हेलो वाला विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? ओके, तो આજથી હવે આપણે સ્ટાર્ટ કર્યા છે ચેપ્ટર નંબર 1, જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. ક્લિયર? ઓકે, તો થોડી ઘણી આપણે વાત કરી લઈએ કે જો તમે આખું ધોરણ જે 10 છે, 9, 10, 11 અને 12 એના જો કમ્પ્લીટ વિડીયો લેક્ચર્સ જોવા માંગતા હોય તો આ જે ચેનલ છે આપણું એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા ફ્રેન્ડ લોકો જોડે શેર કરો. કારણ કે અમે અહીંયા પૂરેપૂરું ફ્રીમાં મટીરિયલ પ્રોવાઈડ કરાવશું અને એકદમ ફૂલ કોર્સ હશે એની અંદર. ઓકે, સમજી ગયા? તો હવે આપણે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ સ્ટાર્ટ કરીએ એ પહેલાં થોડીક બેઝિક્સ જે આપણે ભણી ગયા છે એનું રિવિઝન કરી લઈએ, જેથી આપણને પ્રોબ્લેમ ન પડે. ઓકે, તો રેડી, સ્ટડી એન્ડ ગો. તો સૌથી પહેલાં આપણે સંખ્યાઓ વિશે ભણી ગયા છે. સંખ્યાઓ ખબર છે? સંખ્યાઓ સાહેબ, સંખ્યાઓ કેટલા પ્રકારની હોય છે? ઘણી પ્રકારની હોય છે. આપણે કઈ કઈ ભણી ગયા? આઈ મીન ધોરણ 7, 8, 6, 7, 8, 9, 10. 10માં તો હમણાં આવ્યા જ છે ને, તો 9 સુધી કઈ કઈ સંખ્યાઓ ભણી ગયા તેના વિશે થોડી ચર્ચા કરી લઈએ. હા ને? તો સંખ્યાઓમાં આપણી પાસે નોર્મલી હું તમને એક ફ્લો ચાર્ટ બતાવું તેવું હશે કે આ જે છે ને આપણે કહીશું વાસ્તવિક સંખ્યાઓ અને બીજો આવે છે કાલ્પનિક. તો સંખ્યાઓના બે પ્રકાર પડે છે. એક હોય છે વાસ્તવિક સંખ્યાઓ અને બીજી હોય છે કાલ્પનિક સંખ્યાઓ. હવે વાસ્તવિક સંખ્યાઓ જે છે એને આપણે આર વડે દર્શાવશું. કોના વડે? કેપિટલ આર વડે. અને કાલ્પનિક સંખ્યાઓ જે છે તેના આપણે આઈ વડે દર્શાવશું, આયોટા. અર્થાત એમાં નંબર્સ હોય છે ને એમાં આવે છે જેને આપણે સંકર સંખ્યા બી કહીએ છીએ. એ તમે આગળના ધોરણમાં ભણશો. આ તમારે ધોરણ 11માં તમે ભણશો, 11 સાયન્સ મેથેમેટિક્સની અંદર. ક્લિયર? તો હાલમાં આપણે એના પર ચર્ચા કરવાના નથી, આપણે કરવાના છે આની ચર્ચા. પણ એ પહેલાં આપણે થોડી ઘણી રાશિઓ ભણી ગયા છે. તો વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય તેની આપણે વાત કરીએ. તો એમાં આવે છે કે સમ્ય સંખ્યા અને અસમ્ય સંખ્યા. બધાને યાદ છે ને? વેરી ગુડ. તો એ સમ્ય સંખ્યા જે છે તેમાં કોણ કોણ આવે? સમ્ય સંખ્યાને આપણે બતાવશું ક્યુ વડે અને અસમ્ય સંખ્યાને બતાવશું ક્યુ ડેશ વડે. ક્લિયર થયું આટલું? સમજ પડી કે નહીં? સમ્ય સંખ્યાને શું? ક્યુ અને અસમ્ય સંખ્યા ક્યુ ડેશ. ક્લિયર છે? સમ્ય સંખ્યા કોણ હતી? તો કે સર જેને આપણે P/Qના ફોર્મમાં લખી શકીએ, પરંતુ શરત એક જ હતી કે Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. યાદ આવે છે કંઈ? હા, તો P/Qના સ્વરૂપમાં લખી શકાય અને Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. સાહેબ એમાં કઈ કઈ સંખ્યાઓ આવી શકે? તો આપણે એની સંખ્યાઓમાં જે આવી શકે તેના વિશે ચર્ચા કરશું. તો કે સાહેબ કોઈ બી હોય જે 0 વગર છેદમાં, દાખલા તરીકે 5/4, 1/1, 3/7, પરંતુ 1/0 આમ જો આવે તો અસમ્ય સંખ્યા નથી. સમજી ગયા? ક્લિક થયું? ઓકે, તો આ જે છે એને સમ્ય સંખ્યા કહેવામાં આવે છે. પછી આવે છે અસમ્ય સંખ્યા. તો કે જે સમ્ય ના હોય તેને અસમ્ય કહેવાય. કેવી રીતે? તો કે ભાઈ દાખલા તરીકે 5 છે, 2 છે, 3 છે, હે ને? આ જે સંખ્યાઓ છે એમાં વર્ગમૂળ લગાવી દઉં તો આ બધી થઈ ગઈ અસમ્ય સંખ્યાઓ. ક્લિયર? તો એવી અવિભાજ્ય સંખ્યાઓ, શું કહેવાનું? એવી અવિભાજ્ય સંખ્યાઓ કે જેના પર વર્ગમૂળ લાગેલું છે તેને અસમ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. અચ્છા, મને જવાબ આપજો. વર્ગમૂળમાં 4 આપણે શું કહીશું? કાંઈ કહીશું? અરે યાર, વર્ગમૂળમાં 4 સમય કે સમય? હે? ઓ સમય? અરે વાહ, શું વાત છે!
એટલે ટોપા વર્ગમૂળમાં 4 એટલે કોણ? 2 થઈ ગયું કે નહીં? તો આને સમય કહેવાય. શું કહેવાય? સમય સંખ્યા. તો યાદ રાખજો કે જ્યારે પૂર્ણ વર્ગ સંખ્યાઓ વર્ગમૂળમાં હોય, શું? પૂર્ણ વર્ગ સંખ્યાઓ વર્ગમૂળમાં હોય ત્યારે એ સમય જ કહેવાય છે. એ સમયમાં ગણતરી આવતી નથી, તો આપણો એ સમય નથી. સમજી ગયા? પછી પાઈ જે છે એને 2 સમય ગણવામાં આવે છે. યાદ રાખજો. ક્લિયર છે? આટલું સમજ પડી? સમય અસમય ફટાફટ એકવાર રિવિઝન કરી લઈએ. સંખ્યાઓના 2 પ્રકાર, વાસ્તવિક અને કાલ્પનિક. વાસ્તવિકને આપણે R વડે દર્શાવશું. એના જ 2 ભાગ છે, સમય અને અસમય. સમય એટલે ક્યુ ને અસમય એટલે ક્યુ ડેઝ. પી બાય ક્યુના સ્વરૂપમાં લખાયા, પરંતુ શરત એક જ છે કે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ, અર્થાત ક્યુ બરોબર 0 નહીં હોવું જોઈએ. સમજી ગયા? એમાં પછી આવે છે કે દાખલા તરીકે આપણે 5/4, 1/1, 3/7 આપણે લખી શકીએ. અસમય સંખ્યાની અંદર વાત કરીએ તો ક્યુ ડેશ વડે દર્શાવવામાં આવે છે કે જે સમય ન હોય, તો વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 બધી અસમય સંખ્યા છે અને પાઈ બી સમય સંખ્યા છે. ક્લિયર? આટલું ખબર પડી? તો હવે આપણે સાફ કરીએ અને આગળનું સ્ટાર્ટ કરીએ. એના પછી જે આપણે ભણ્યા તેની થોડી વાત કરી લઈએ કે કઈ કઈ સંખ્યાઓ આપણે ભણ્યા છે. તો એના પછી આપણે ભણ્યા હતા પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યાઓ. પછી બીજી હતી પૂર્ણ સંખ્યાઓ અને ત્રીજી હતી પૂર્ણાંક. ઓકે. તો જ્યારે દુનિયામાં આવ્યા હતા આપણે ત્યારે લોકો ગણતા શીખ્યા. કોઈ વસ્તુને ગણતરી કરતા તો 1થી શરૂઆત કરી કે આને 1 કહીશું, 1 પછી 1 ને 1 મળીને 2 થાય, પછી 2 ને 1 મળીને 3 થાય, 3 ને 1 મળીને 4 થાય, એમ કરીને એ લોકો ગણતા ગયા. તો ત્યારે આ જે સંખ્યાઓ બની તેને આપણે નેચરલ નંબર્સ કહીશું, n વડે દર્શાવશું. અને સંખ્યાઓ હતી 1, 2, 3, 4 ડોટ 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 આ થઈ ગયું અનંત સુધીની. ક્લિયર? તો ત્યારે પ્રાકૃતિક સંખ્યા હતી. પછી આપણને કોઈ બી સંખ્યા લખવી છે, દાખલા તરીકે 1000 લખવું છે. કેવી રીતે લખશો ભાઈ? માની લો કે એ લોકો જે કીધું છે કે 1થી લીધું, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હવે 10 કેવી રીતે લખવાનું ભાઈ? તો 10 માટે 0 0 કે નહીં? તે લોકોને તકલીફ ઊભી થઈ ગઈ કે 10 કેવી રીતે લખવાનું? ઓથી આગળ તો આપણે ગણી શકાય જ નહીં. તો એના માટે એ લોકો એક નવી વસ્તુ બનાવી જેને કીધું 0, જેમાં આપણે આર્યભટ્ટે કીધું હતું, હે ને? યાદ હશે બધાને કે 0ની શોધ કોણે કરી છે? તો પૂર્ણ સંખ્યાઓને જે દર્શાવવામાં આવે છે તેને આપણે કહીશું હોલ નંબર્સ આપણે કહીશું. તો W વડે એને બતાવશું. ક્લિયર છે? અને આની અંદર કાંથી શરૂઆત થાય? 0, 1, 2, 3, 4 અપ ટુ ડોટ ડોટ. તો આ થઈ ગઈ પૂર્ણ સંખ્યાઓ. સાહેબ પૂર્ણાંક સંખ્યામાં કોણ કોણ આવે? તો પૂર્ણાંકના બતાવશું I અને Z વડે, જેને કહેવાય છે અંગ્રેજીમાં ઇન્ટીજર્સ નંબર. ઇન્ટીજર્સ કહેવાય ને હોલ નંબર કહેવાય ને નેચરલ નંબર કહેવાય. ક્લિયર છે? ડન. સમજ પડી? अच्छा, तो एम कीधु कि जितने भी नेगेटिव है सबको उठा लाओ. तो -3 -2 0 પછી 1 2 3 4 ડોટ 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 ચાલ્યા કરું. તો આ થઈ ગયો પૂર્ણાંક સંખ્યા. હવે આની અંદર મસ્ત મજા આવશે. આ બાજુની જે ભાગ છે આલ્લો આ અહીંયાથી લઈને અહીંયા સુધીનો એના કીધું ખબર શું? I નેગેટિવ અથવા Z નેગેટિવ. અને આ બાજુનો જે ભાગ છે એને કીધું I પોઝિટિવ અથવા Z પોઝિટિવ. ક્લિયર છે સાહેબ? આ I નેગેટિવ એટલે શું ને I પોઝિટિવ એટલે શું? તો I નેગેટિવમાં આપણે એમ કહીશું કે આ જે સંખ્યા છે તે ધન પૂર્ણાંક છે. શું છે? સોરી, ઋણ પૂર્ણાંક છે. પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે. તો ઋણ પૂર્ણાંક સંખ્યાઓ જે છે તે 0ની ડાબી બાજુ હોય છે. કઈ બાજુ? ડાબી બાજુ આ જોઈએ ને. આ આપણો 0 છે, માની લો અહીંયા 0, અને આ થઈ ગઈ જમણી બાજુ. તેને આપણે કહીશું LHS લેફ્ટ હેન્ડ સાઈડ. આને કહીશું RHS રાઈટ હેન્ડ સાઈડ. ક્લિયર? તો 0થી આપણે ડાબી બાજુ જઈએ તો કોણ આવે? ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. અને 0થી જમણી બાજુ જઈએ તો કોણ આવે? ધન
પૂર્ણાંક સંખ્યાઓ. ક્લિયર છે? તો આ બાજુ ધન પૂર્ણાંક ને આ બાજુ ઋણ પૂર્ણાંક. તો સાહેબ જીરો કોણ છે? જીરો એ છે કે આ ના તો ધન છે ના ઋણ છે. તો જીરોને આપણે ધનમાં બી નહીં ગણી શકીએ અને ઋણમાં બી નહીં ગણી શકીએ. જીરો શું છે? ન્યુટ્રલ છે, તટસ્થ છે. ક્લિયર? આટલી વસ્તુ આટલી વસ્તુ આપણને આવડે છે, બરાબર? તો હવે સાફ કરી દઈએ અને આપણે મેઇન ટોપિક પર પાછા જઈએ. ક્લિયર? તો લખી લો ફટાફટ. ઓકે, લખી લીધું. તો હવે આપણે યુક્લિડનું પ્રમેય કેવી રીતે ભણવાના છે, યુક્લિડની જે ભાગ પ્રવિધિ છે તે શું છે, એના રિયલ લાઈફમાં એક્ઝામ્પલ શું છે અને આનો ઉપયોગ શા માટે આપણે કરવો જોઈએ, એપ્લિકેશન્સ ને થોડીક પ્રવૃત્તિ આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે પ્રમેય છે શું, પછી આપણે જોઈશું એના એપ્લિકેશન્સ એટલે કે ઉદાહરણ શું છે એના, બરાબર, એના ઉપયોગ શું છે, અને પછી તમને હું એક્ટિવિટી કરાવીશ. એ એક્ટિવિટી તમારે કમ્પલસરી ઘરે કરવાનું છે. સમજી ગયા? તો આ જે યુક્લિડ છે આપણે એને 3 ટાઈપમાં ભણવાના છે. પહેલી વસ્તુ કે યુક્લિડનું આ જે યુક્લિડ છે એની ભાગવિધિ શું છે, બરાબર. યુક્લિડની ભાગ પ્રવિધિ. તો કે યુક્લિડની ભાગ પ્રવિધિ શું છે તે સમજીશું. પછી એના આપણે ઉપયોગો જોઈશું. ઉપયોગો આ નંબર 1, આ નંબર 2 અને આ નંબર 3. પછી આપણે જોઈશું એની એક્ટિવિટી અર્થાત પ્રવૃત્તિઓ, કે કઈ કઈ પ્રવૃત્તિ છે, અને આ 3 રીતે આપણે આ ટૉપિકને ફોડીશું. સમજી ગયા? પહેલી યુક્લિડની ભાગ પ્રવિધિ, પછી એના ઉપયોગો, પછી એની પ્રવૃત્તિઓ માટે એક અલગથી વિડીયો બનાવીશ, તેમાં આપણે કવર કરીશું એને. ક્લિયર? તો હવે ચાલુ કરીએ આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ. સૌથી પહેલાં હું તમને એક વસ્તુ પૂછીશ, જે તમે ભણી ગયા છો, ધોરણ 3થી ભણતા આવ્યા છો, 4, 5, 6, 7, 8, 9ની અંદર ભણ્યા છો. કઈ કઈ વસ્તુ ભણ્યા તે જોઈ લઈએ. અચ્છા, મેં તમને એમ કહ્યું કે ભાઈ 9ને 2 વડે ભાગવાનું છે. કેવી રીતે ભાગો તમે? આમ જ ભાગો ને, કે 2 એકુ 2, 2 દુ 4, 2 તારીખ 6, 2 ચોકુ 8 અને 2 પાછા હે. સાચી વાત છે. તો 2 ચોકુ 8 માઇનસ કરાય. કેટલા વાર થયા? 2 ચોકુ થયા ને તો 4 આપણે અહીંયા લખાય, બરાબર ને? ચાલો, 9માંથી 8 ગયા તો કેટલા બચે? 1. હવે આ જે 1 છે એને આપણે શું કહીશું? શેષ. કહીશું કે નહીં કહીશું? કહેવાય ને શેષ. ચાલો, 4 છે, 4ને શું કહેવાય? સાહેબ આ તો અમારું ભાગફળ છે, ભાગવાથી જે ફળ મળ્યું તે. આ તો આ કોણ? તો આ છે ભાજક. અરે વાહ, સરસ. આ કોણ? સર આ જે છે તે ભાજ્ય છે, અર્થાત આને ભાજક કહેવાય, આને ભાગફળ કહેવાય, આને ભાજ્ય કહેવાય અને આને શેષ કહેવાય. એટલું ક્લિયર? સમજ પડી ગઈ? પરફેક્ટ. ઓકે સાહેબ, એ તો અમને આવડે જ છે, એમાં નવું શું છે? હે તો અમને જ આવડે છે ને? હા, સાચી વાત. તો જો હવે આ જે યુક્લિડની ભાગ પ્રવિધિ છે ને, કંઈ નવું નથી દોસ્ત. એને ખબર શું કે આ 9 ને અહીંયા મૂક્યું, અર્થાત ભાજ્યને મૂક્યું. પછી શું કર્યું ખબર? આ બેનો ગુણાકાર કર્યું. તો શું મળ્યું? 2 ગુણ્યા 4 મળ્યું કે નહીં મળ્યું? ચાલો, પછી શું કર્યું? પ્લસ 1 કરી નાખ્યું. પ્લસ 1 કર્યું. સમજ પડી કે નહીં પડી? શું કર્યું? ભાગફળ અને ભાજકનો ગુણાકાર કર્યું. અને જે છે ભાજ્ય એને શું કર્યું? અહીંયા ઇક્વલ ટુ લખી દીધું અને આ શેષને એડ કરી દીધું. તો આ જ આપણું છે શું? યુક્લિડની ભાગ પ્રવિધિ, બીજું કંઈ નથી. હા, ચલો જોઈ લઈએ. 9 કોણ છે? ભાજ્ય. તો આપણે આ રીતે લખી દઈએ, ભાજ્ય બરોબર ભાગફળ ગુણ્યા ભાજક વત્તા શેષ. શું આ સૂત્ર તમને યાદ રહેશે? કેવી રીતે? ભાજ્ય બરોબર ભાગફળ ગુણ્યા ભાજક વત્તા શેષ. આટલું જો યાદ રહેશે તો કામ થઈ ગયું આપણું. આ જ છે પ્રમેય. હવે એના પ્રમેયને એક ફોર્મ આપી દીધું કે ભાઈ એ કીધું ભાજ્યને, ધારો કે એ છે તો એ બરોબર કીધું છે B × Q
પ્લસ આર. ક્લિયર છે? અને અહીંયા એક શરત આપી કે 0 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ એ લેસ દેન બી. ક્લિયર છે? સમજ પડી? તો આપણે એકવાર જોઈ લઈએ પ્રમેય. ઓકે, તો હવે આપણે જોઈ લઈએ પાછું એકવાર. એ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર એન્ડ 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ આર લેસ દેન બી. અર્થાત જે 0 છે, આરની કિંમત 0 થી બી સુધીની હોઈ શકે છે, 0 હોઈ શકે, 0 થી બીથી નીચે હોઈ શકે. ક્લિયર છે? દાખલા તરીકે આપણે આ જે એક્ઝામ્પલ લીધું એ પ્રમાણે આને કરી શકીએ હવે કે આમાં એ કોણ છે, બી કોણ છે, ક્યુ કોણ છે અને આર કોણ છે. જોઈ લઈએ. ચાલો, એના આપણે કીધું છે ભાજક કીધું, બી જે છે અહીંયા આપણું ભાજક છે. ક્લિયર? તો બે અહીંયા આવશે અને ક્યુ જે છે આપણું આ ક્યુ, આ છે આપણું ભાગફળ. ઓકે, તો હવે આપણે જોઈ લઈએ પાછું એકવાર. એ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર એન્ડ 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ આર લેસ દેન બી. અર્થાત જે 0 છે, આરની કિંમત 0 થી બી સુધીની હોઈ શકે છે, 0 હોઈ શકે, 0 થી બીથી નીચે હોઈ શકે. ક્લિયર છે? દાખલા તરીકે આપણે આ જે એક્ઝામ્પલ લીધું એ પ્રમાણે આને કરી શકીએ હવે કે આમાં એ કોણ છે, બી કોણ છે, ક્યુ કોણ છે અને આર કોણ છે. જોઈ લઈએ. ચાલો, એના આપણે કીધું છે ભાજક કીધું, બી જે છે અહીંયા આપણું ભાજક છે. ક્લિયર? તો બે અહીંયા આવશે અને ક્યુ જે છે આપણું આ ક્યુ, આ છે આપણું ભાગફળ. ઓકે, તો આટલું ખબર પડી ગઈ. હવે આપણે જોઈશું એક સૂત્ર, જે સૂત્રને આપણે એમ રીતે લખવાના છે. થોડીક આપણે બાઉન્ડ્રી જેવું બનાવી દઈએ એટલે આપણને ક્લિયર થઈ જાય. પહેલાં આવશે આપણી પાસે ભાજ્ય. ભાજ્ય એટલે આ છે ભાજ્ય બરોબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ તમને યાદ રહેવું જોઈએ કે ભાજ્ય બરોબર શું કહેવાય? ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ કહેવાય. આને જ આપણે જે પ્રમેય છે તે પ્રમાણે કેવી રીતે લખવાના? ભાગફળને આપણે ભાજ્યને કીધું છે એ, ભાજક જે છે તેને આપણે શું કીધું છે? બી કીધું છે અને ભાગફળને ક્યુ કીધું પ્લસ આર. અને આના માટે એક કન્ડિશન આપી છે અને તે કન્ડિશન એવી છે કે 0 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ આર એન્ડ લેસ દેન બી. આ જો તમે ફોલો કરતા હોય તો આપણે કહી શકીએ કે આ જે છે, આ જે ફોર્મ છે એ ફોર્મને જ આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ કહીએ છીએ. શું કહીએ છીએ? યુક્લિડની ભાગ પ્રવિધિ. સમજ પડી કે નહીં પડી? ક્લિયર છે આટલું? એ કોણ છે સાહેબ? તો આપણું ભાજ્ય છે. બી કોણ? ભાજક છે. ક્યુ કોણ? ભાગફળ છે. અને આર કોણ? તો શેષ છે. આઈ હોપ કે યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. મને એવું લાગે છે કે તમને ખ્યાલ આવી ગયો હશે. જે આપણે અત્યાર સુધી કરતા આવ્યા છે તે જ છે, કંઈ નવું નથી. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું મેઇન કોન્ટેન્ટ કે ભાઈ સર આના દાખલા કેવી રીતે સોલ્વ કરવાના, જે ઉદાહરણમાં આપ્યા છે, સ્વાધ્યાયમાં આપ્યા છે તે જોશું આપણે. ક્લિયર છે? તો ચાલુ કરીએ હવે. ઓકે, સાફ કડમ લખી લો બરાબર. 1 2 3 ટીન 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 ટીન. અવાજ કરીને લખી લેજો. તો હવે આપણે દાખલા સ્ટાર્ટ કરીએ. ઉદાહરણનો દાખલો એક આપણે જોઈ લઈએ મસ્ત. 12576 12576 અને 4056. પછી સ્વાધ્યાયનું છે એ જ રીતે 135 225 196 38 220 અને 867 255. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ દાખલાઓ. ઉદાહરણ નંબર 1 આ રીતના જે છે જેને ફોલો કરે છે. તો પહેલાં આપણે એક ઉદાહરણ 1 લઈશું. ઉદાહરણ 1 એમ કહે છે કે 12576 અને 4056 છે તેનો
યુક્લિડની પ્રવિધિથી ગુસા શોધવાનું છે. ગુસા એટલે ખબર ને? ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુસા પર હું સ્પેસિફિક વિડીયો બનાવીશ શોર્ટમાં કે ગુસા શું છે, એનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે અને એને આપણે શા માટે કરવું જોઈએ, તો એના પર એક સ્પેશિયલ વિડીયો બનાવી દઈશ. અત્યારે આપણે શું કરવાના, ખાલી આ યુક્લિડના ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને આપણે આનું ગુસા શોધવાના છે. તો કેવી રીતે શોધાય તે શાંતિથી જોઈ લેજો અને બહુ મસ્ત છે, ઇઝી છે, આવડી જશે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. પ્રવિધિમાં હંમેશા યાદ રાખવાનું કે જે મોટું હોય તેને એક બાજુ રાખવાનું. તો આમાંથી મોટું કોણ છે? 12,576 ઇઝ ગ્રેટર ધેન 4,056, રાઈટ? એમ આઈ રાઈટ? શું 12,576 એ 4,056 કરતાં મોટું છે? તો હા, ક્લિયર. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીશું. જે મોટું છે તેને એની જગ્યાએ લખવાનું. પહેલાં તમને એક પ્રમેય યાદ કરાવી દઉં. પ્રમેય શું હતું આપણું? કોનું? યુક્લિડની ભાગ પ્રવિધિનો. A = BQ + R. યાદ છે? બસ તો આ જ ફોર્મમાં આપણે આમાં કિંમત મૂકવાના છે. તો પહેલાં મૂકી દઈશું 12,576 બરોબર B એટલે આપણું આ થઈ ગયું 4,056. હવે ગુણ્યામાં શું લખવાના? તો આના વડે આને ભાગવાનું. કેવી રીતે? 4 × 4 = 8 ને 4 × 12. તો લગભગ 3 ગુણ્યા વડે કરીએ તો આપણે કામ થઈ જશે ને. ચાલો આનો ગુણાકાર લખી દો. તો 4,056 × 3. ક્લિયર છે? 6 તારીખ કેટલા થઈ ગયા? 18 બધી પડી 1, 5 તારીખ 15 ને 1 16 અને આ 1 ને 4 તારીખ 12, 12,168 થઈ ગયું. આમાંથી બાદ કાઢો. કેટલામાંથી? 12 આપણે માઇનસ કરવાનું નહીં તો ડાયરેક્ટ કરી દેવાનું. તો મારે 576માંથી 168 બાદ કરવાના. ચાલો 16માંથી ગયા 8 કેટલા બચે? 8 બચે. બધી પડી 1 કંઈ પડે નહીં ને, ડાયરેક્ટ 7માંથી 7 ગયા 0 અને 5માંથી ગયા 1 તો કેટલા બચે? 4 બચે. 5માંથી 1 તો જાય તો 4 જ બચે ને, બરાબર? એમ આઈ રાઈટ? સાચું. ચાલો તો +408 આ છે આપણું શેષ. ક્લિયર? આમાંથી આ ગુણાકારની બાદબાકી કરતાં આટલું મળે તે આપણું શેષ કહેવાય. હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં આ જે આપણું બી છે તેને અહીંયા લખવાનું અને આ જે આર છે તેને બીની જગ્યાએ લખવાનું. સમજી ગયા? તો આને ઉચકીને અહીંયા લાવવાના. 4,056 બરોબર 408 ગુણ્યા કેટલી થાય? 4 × 4 = 8, 4 તારી 12, 4 ચોક 16. 10 વડે ગુણાકાર કરતો કેટલો થાય? 4,080 થાય. તો વધી જાય તો આપણે 9 વડે ગુણાકાર કરીએ તો 408 ગુણ્યા 9 કેટલા થાય? 9 × 8 = 56 થાય. કેટલા થાય? બોલો બોલો. હા બોલો. 9 × 8 = 72 થાય ને. 9 × 8 = 72. બધી વળી 7 ના થઈ ગયા 72 ના કેટલા થઈ ગયા? 9 ચોક 36, 3,672 પ્લસ 408 એડ કરીએ તો જોઈએ કેટલા થાય છે. આ થઈ ગયો 0, 7 ને 1 8 ને 0 4. જોયું? 4,080 આવી ગયા કે નહીં? પણ આ તો વધી જાય એના કરતાં. તો આપણે કેટલી વાર લઈશું? 9 વાર. તો કેટલા આવ્યા? 3,672. હવે આને આપણે બાદ કરશું. 4,056માંથી કેટલા બાદ કરવાના? 3,672 માઇનસ કરો તો 6માંથી 2 ગયા તો 4 બચે ને 15માંથી 7 ગયા. આપણને ખબર ને કે 8 ને 7 15 થાય તો અહીંયા આવશે 8 ને આ કેટલા થઈ ગયા? 7. 10માંથી 7 ગયા તો 3 બચે ને આ 0 થઈ ગયો એટલે 384. ક્લિયર છે? પછી આપણે શું કરશું? આ 408 ને મૂકી દેવાના. તો 408 બરોબર 384 આવી જશે. ગુણ્યા કેટલા થશે? 1 જ થશે ને હવે તો. પ્લસ 408માંથી 384 આમાં કેટલા બચે? 16. 16 ના 8 કેટલા થઈ ગયા? 24 થાય ને. એની ખબર પડી? ચાલો જોઈ લઈએ. 408 - 384 તો આપણે જોઈ લઈએ. 8માંથી 4 ગયા એટલે 4 બધી પડી કાંઈ નહીં. પછી આજે 10, 10માંથી ગયા 8 તો કેટલા બચે? 2 ના 4માંથી ગયા 4 તો 0, 24 બચ્યું કે નહીં? ચાલો આ થઈ ગયું 24. હવે આને અહીંયા મૂકી દેવાનું. તો 384 બરાબર આ કેટલા થઈ ગયા? 24 ગુણ્યા કેટલા લખવાના?
ચાલો ગુણાકાર કરીએ, 10 વડે ગુણીએ તો કેટલા થાય? બધું 40 થાય. આપણે 24 ગુણ્યા 10 કરીએ તો 240 થાય ને ભાઈ 24 ચોથી બધે 96 24 પંજો 120 એડ કરીએ હજી તો કેટલા થઈ જાય? આથી કે 0 6 ને 3 360 પ્લસ એમાં 24 એડ કરીએ તો કેટલા થાય? 384 એમ ને? આવી ગયું? અરે વાહ. ઓકે, તો આપણે 24 જે છે 384 ગુણ્યા 24, તો 384ને આપણે કેટલા વડે ભાગવાના? 24 વડે. તો આપણે 24 ગુણ્યા 16 કરીએ તો આન્સર જે છે તે 384 આવશે, અર્થાત 16 આવશે. તો 24 ગુણ્યા 16 બરાબર 384 વત્તા શેષ કેટલો બચ્યો? 0. ચાલો શેષ 0. હવે 0ની ઉપર જે છે તે જે સંખ્યા છે ને શેષ, એને જ આપણે કહીશું ગુસાઅ. તો આપણો જે આન્સર છે તે કોણ આવશે? ગુસા 0ની ઉપરનો એક્ઝેક્ટ આવશે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ઉદાહરણની અંદર અહીંયા 4052 છે, પણ મેં અહીંયા 4056 લીધા છે. તો જે ઉદાહરણનો દાખલો છે સેમ ટુ સેમ 12576 ઇઝ ગ્રેટર દેન 4052. આ તમારે જાતે કરવાનું છે. ક્લિયર? સેમ મેથડ છે, કંઈ લોચા નહીં કરવાના. એની અંદર જે જવાબ આવશે તે 4 આવશે ગુસા તમારું. તો અહીંયા જે આપણું ગુસા આવ્યું કોનું? 12576 કોમાં 4056 એ જે છે તે આપણો કેટલો છે? 24. તો આ રીતે આપણે યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરીને ગુસા શોધી શકીએ. ક્લિયર છે? પાછું એકવાર રિવિઝન કરી લે. સૌથી પહેલાં મોટી સંખ્યા શોધવાની, મોટી સંખ્યાને એ ધારવાનું, અર્થાત આ બાજુ લખવાનું, અને નાની સંખ્યાને અહીંયા લખવાનું બીની જગ્યાએ, અને ક્યુ આપણે શોધવાનું છે. આ ભાગ્યા આ કરવાનું, આને આના વડે ભાગતા જે શેષ મળે ત્યાં લખવાનું, પછી વત્તા કરીને ભાગફળ મળે ત્યાં લખવાનું, અને જે શેષ મળે તેને વત્તા કરીને લખવાનું. પછી નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું? તો કે 4056 છે એને અહીંયા લખવાનું, એની જગ્યા એટલે કે બીને એની જગ્યાએ લખવાનું, અને આરને બીની જગ્યાએ લખવાનું. પછી પાછી સ્ટેપ રિપીટ કરવાનું, આન્સર આવી જશે. પછી પાછું આ જે છે 4008 એને અહીંયા 408ને અહીંયા લખવાનું, અને 384ને અહીંયા લખવાનું. પાછું સાદુરૂપ કરવાનું તો આન્સર આવશે. પછી આથી અને આ રીતે તમારું દાખલો સોલ્વ થઈ જશે. ક્લિયર? લખી લો ફટાફટ. 1 2 3 ટીંગ ટીંગ. હવે આપણે ઉદાહરણના દાખલા જોઈશું. આ સ્વાધ્યાયના જોઈશું. સ્વાધ્યાય 1.1. સ્વાધ્યાય 1.1ની અંદર જોજો તમે તો કે પ્રશ્ન 1 છે, યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરીને દાખલો શોધવાનો છે જવાબ. તો 1 છે 135 અને 225નો ગુસા શોધવાનો. બીજો સવાલ જે છે તે છે 196,38,220, અને ત્રીજો જે સવાલ છે તે છે આપણો 867 અને 255નો શોધવાનું છે. ક્લિયર? તો 3 સવાલ આપણે ચોપડીના છે સ્વાધ્યાયના, તેમાંથી આપણે કોઈ બી એક સવાલ જોઈ લઈએ, અને બાકીના 2 તમારે હોમવર્કમાં કરવાના છે અને સબમિટ પણ કરવાનું છે. સમજી ગયા? હા, આપણે એક પોતાની એક વેબસાઇટ છે તેના પર હું મૂકી દઈશ સ્પેશિયલી આ કોર્સ ચેપ્ટર વાઇઝ. તો તમારે સોલ્વ કાઢવાનું છે, એટેન્ડ કરવાનું, યુટ્યુબ તો જોવાના જ છે. ક્લિયર? તો હવે આપણે આ જે 3 દાખલા છે તેને સ્ટાર્ટ કરીએ. તો હું કોઈ બી એક લઈ લઉં છું, મોટું જેવું ઉચકી લઈએ આપણે. માન લો કે આ બીજો લઈ લઉં મેં, બરાબર? બીજો તમને કરાવું છું. તો પ્રશ્ન નંબર 2 એમાં લખ્યું છે 196 અને 38,220. ક્લિયર છે? ચાલો મોટું કોણ છે? પહેલું સ્ટેપ મોટું હોય તેને લખી દેવાનું. તો 38,220 ઇઝ ગ્રેટર દેન 196. ક્લિયર? ઓકે. હવે આપણે લખતા જવાનું ડાયરેક્ટ કે આને અહીંયા લખવાનું 38,220 બરાબર 196 ગુણ્યા કેટલા વડે કરવાના? ગુણ્યગમ ગુણ્ય ગુણી દુના અડધ્યા ઉષર, એટલે એને કેટલા વડે ગુણવાનું? 10 વડે ગુણીએ તો કેટલા થાય? 1960 થાય ને. 100 વડે ગુણીએ તો
ઓ સર, એટલે 200 વડે આપણે ગુણી જોઈએ, હે ને, શું થાય તે જોઈએ. તો 196 ગુણ્યા 2 પહેલાં કરી દો. ચાલો, 6 દુ 12, બધી પડી 1, 9 દુ 18 ને 1, 19, બધી પડી 1, 2 એકુ 2 ને 1 3. ક્લિયર છે? અને પાછા 200 વડે ગુણે એટલે આટલા થાય, તો 39,200 આવે, બરાબર ને. અહીંયા છે 38,000. તો આપણે એને શું કરવાના, 200 વડે નહીં ગુણવાના, પણ શું કરવાના, એક ઓછું કરી દઈએ. માન લો કે આપણે આવ્યા 29,200, બરાબર. અહીંયા છે 38,220, તો કેટલા માઇનસ કરવા પડે? એપ્રોક્સિમેટ 1000 માઇનસ કરવા પડે ને. તો 1000 માઇનસ કરે એટલે કેટલા થાય? 38,200 થાય લગભગ. તો આપણું કામ થાય. તો હવે 1000 ઓછા કરવા માટે શું કરવાના આપણે? કેટલા વડે ગુણવું પડે? ચાલ, તો 196 ઇન્ટુ, માની લો કે આપણે એને કરીએ 198, બંનેનો ગુણાકાર કરીએ તો 196 ગુણ્યા 198 કરીએ, 8 48 થાય, બધી પડી 4, 9 8 72 ને 4 કેટલા થઈ ગયા? 76 ના થઈ ગયા, બધી પડી 7, 8 1 8 ને 7 15, પછી આ થઈ ગયા પાછું 9 છંગ 54 થાય, એટલે બધી પડી 5 ને 9 નામ 81, 81 અને 5, 81 ને 5 કેટલા થઈ ગયા? 86, બધી પડી 8, પછી 9 1 9, 9 8 કેટલા થઈ ગયા? 9 દુ 18 થાય ને 9 8 17 થઈ ગયા. ચલો પાછા ડબલ ક્રોસ, આ થઈ ગયું 6 9 1, સરવાળો કરી દે બધાનો. 8 ના 8, 6 ને 4 10, બધી પડી 1, 6 ને 6 12 ને 6, હા 12 ને 6 કેટલા થઈ ગયા? 18 થઈ ગયા ને, બધી પડી 1, આ થઈ ગયા 10, 10 ને 7 17 ને 1 18, બધી પડી 1, 2 ને 1 3, 38,808. આ બી વધી ગયા. તો આપણે શું કરવાના? 198 ને બી નહીં ગુણવાના. તો આપણે એનાથી નીચે જઈએ, નીચે ટ્રાય કરીએ એટલે કોણ આવશે? 197. તો 196 ઇન્ટુ 197 ચાલુ કરીએ તો 6 7 42 બધી પડી 4, આ થઈ ગયા 9 7 63, 9 7 63 ને 3 કેટલા થઈ ગયા? 67, બધી પડી 6, 7 7 7 ને 6 કેટલા થઈ ગયા? 13, રાઈટ. 7 ને 6 13, પછી 9 છંગ 54, બધી પડી 5, 9 નામ 81 અને 5 86, બધી પડી 8, આ 9 1 9, 9 8 કેટલા થઈ ગયા? 17, ડબલ ક્રોસ મૂકવાના 6 9 1, પ્લસ પ્લસ કરી દેવાનું. આ થઈ ગયું 2, 7 ને 4 11, બધી પડી 1, 6 ને 6 12, 12 ને 4 16, 73 વધી ગયા આવીએ ને. ચાલો જોઈએ હજી આગળ. પછી 10 ને 7 17, 17 ને 1 18, ના થઈ ગયો 38,612 થઈ ગયા. તો આ બી કામ નહીં લાગે, તો 996 કરવું પડશે પાછું. ચાલો 6 કરી જોઈએ. આપણે એક આઈડિયા કરીએ, 196 વડે ગુણી દઈએ, હે ને, 195 વડે. તો આગલા થઈ ગયા 6 5 30, બધી પડી 3, 9 5 45 ને 3 કેટલા થઈ ગયા? 48, બરાબર છે, બધી પડી 4, ને 5 1 5 ને 4 9 ગુણ્યા થઈ ગયા. આ પાછું 9 છંગ 54, બધી પડી 5, 9 નામ 81 ને 5 86, બધી પડી 8, 9 1 9, 9 8 17, પછી આ થઈ ગયા 6 9 1 પ્લસ પ્લસ સાદુરૂપ કરીએ 0, 8 ને 4 12, બધી પડી 1, 10 ને 12 કેટલા થઈ ગયા? 22 થાય ને, બધી પડી 2, આ થઈ ગયા 10 ને 7, હા સોરી 10 ને 8 એટલે 18, બધી પડી 1, ના થઈ ગયા 3. ઓ તે ઓબ્જેક્ટ આવી ગયું. તો 196 ગુણ્યા 195 આપણે કરીએ તો 38,220 આવી જાય છે. બસ એનો ઉપયોગ કરી દઈએ હવે. તો ફટાફટ આપણે મૂકી દઈએ. જોયું, દાખલો મોટો લાગતો હતો પણ એક જ સ્ટેપમાં વળી ગયો. તો અહીંયા 195 પ્લસ 0 આવી ગયું. ઓકે, હવે સર અહીંયા 0 આવી જાય ત્યારે આપણે ગુસા શું લખવાનું? તો ધ્યાન રાખજો, એની અંદર આપણે એમ કહીશું કે ગુસા કોનું વધવાનું છે? તો કે 38,220, 196. તો જેના વડે આપણે ભાગ્યું છે, શું જેના વડે ભાગ્યું તે આપણે લખી દેવાનો આન્સરમાં. તો કેટલો આન્સર આવશે?
195 ભાગફળ આવશે તે આવશે કે 196 આવશે? તો અહીંયા આપણે જેના વડે ભાગ્યું છે તે જ આપણે યાદ રાખવાનું છે, અર્થાત આ જે છે આપણું જો ડાયરેક્ટ 0 આવી જાય તમારે એક જ સ્ટેપમાં, તો આ જે સ્ટેપ છે એને જ આપણે આન્સરમાં લખવાનું છે. તો આપણે જે ગુસા છે તે શું થઈ જશે? ખબર પડી ગઈ? એટલે આ જે છે તે આપણો ગુસા કહેવાય 196. ઓકે, ખબર પડી ગઈ? તો હવે આ જે બાકીના બે દાખલા છે કાલુઆ અને આ તમારે હોમવર્કમાં કરવાના છે હમણાં જ. ચાલો કમ્પ્લીટ કરો. ઓકે, ફટાફટ ગણી કાઢો, સબમિટ કરવાનું છે વેબસાઇટ પર. ચલો ચલો જલ્દી કરો, કમ્પ્લીટ કરો. હવે આપણી પાસે એક મસ્ત મજાનું ઉદાહરણ છે, અર્થાત ઉપયોગો આપણે ભણીશું કે યુક્લિડના જે ઉપયોગો છે તે કેવા છે, અને એના પછી થોડાક જે અઘરા સવાલ છે એનું બી આપણે સોલ્યુશન કરીશું, જે તમને કોઈ ભણાવશે જ નહીં. ઓબ્વિયસલી સ્કૂલમાં બી તમને નહીં જ ભણાવે સાહેબ લોકો, અને જો ભણાવતા તો બહુ સારી વાત છે, ખરેખર મજા આવશે. હવે એક ઉદાહરણ 4 છે આપણી પાસે. ઓકે, તો આપણે ઉપયોગો ભણતા છીએ અત્યારે એના કે કઈ જગ્યાએ ઉપયોગ થાય છે એનું. ઓકે, એના બેઝ પર આપણે એક્ટિવિટી બી કરવાના છે. તો પહેલાં હું સવાલ વાંચી લઉં, તમે બી ચોપડી કાઢીને જોઈ લેજો. ઉદાહરણ નંબર 4 છે, એમાં લખ્યું છે શું તે જોઈ લઈએ. એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી છે. તો પહેલાં હું લખી દઉં કાજુ બરફી. શું કીધું? કેટલી છે? 420 નંગ. ધ્યાનમાં રાખજો સવાલ જે છે તે પ્રમાણે. એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બાદામ બરફી છે. તો હવે આપણે બાદામ બરફી બી લખી દઈએ. બાદામ બરફી કેટલી છે? તો કે 130. ક્લિયર છે? આટલા નંગ બરફી છે એની પાસે. તે એવી રીતે આ બરફીઓને થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય અને તે ટાસ્કમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ? હવે થોડુંક તમને આનું પ્રેક્ટિકલી વ્યૂ બતાવી દઉં તો તમને ક્લિયર થશે કે હા સવાલ શું કહેવા માંગે છે. હા, ખબર નહીં પડી ને? ચાલો સરસ. માની લો કે આપણી ટાસ્ક એટલે ટ્રે છે. શાદીમાં તમે લગ્નમાં ગયા હશો ને, ત્યાં ટ્રે હોય કે નહીં, પેલા મીઠાઈ બનાવતા હોય ત્યારે એકદમ શેપમાં કાપતા હોય. તો માની લો કે હવે કાજુ બરફી છે 420 છે આપણી પાસે ટોટલ, અને બાદામ કેટલી છે 130. તો એમ કીધું કે માની લો કે એક થપ્પીમાં ગોઠવ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 12. આ રીતે આપણે એક્ઝામ્પલ એક લીધા છે કે થપ્પીમાં ગોઠવવાનું. તો આ રીતે ગોઠવીએ તો કેટલી થપ્પી, એક થપ્પીમાં કેટલી આવી જોઈએ કે જેથી ઓછામાં ઓછી જગ્યા રોકે? સમજી ગયા કે એક થપ્પીમાં, એટલે આ જ એક થપ્પી છે, એમાં મહત્તમ કેટલી બરફી આવે તો આ ઓછામાં ઓછી જગ્યા રોકે? સવાલ ખબર પડી કે નહીં પડી? અરે યાર, એટલું ઈઝી હતું ને? ખબર પડી ગઈ? તો આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ? હવે કેટલી થપ્પીમાં રાખવી જોઈએ એના માટે આપણે સિમ્પલ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીશું અને આન્સર લાવીશું. તો આ એક થપ્પીમાં કેટલી બરફી રાખવી જોઈએ તે આપણે ગણીએ. સમજી ગયા સવાલ? વેરી ગુડ. કાજુ બરફી, સર નામની લો ખાવાની ઈચ્છા છે. બાદામ બરફી, આ તમારી ફેવરેટ છે. સરસ, વેરી ગુડ, સારું છે, તમે સારું સારું ખાઓ છો. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું. સૌથી મોટું કોણ? 420. સારા 420 છે, હા, અને 130 થઈ ગયું. ચાલો स्टेप 420 को इधर लिखो, 130 को यहाँ पे लिखो. सर कितना बड़े गुण है? 13 दू 26 એટલે 260, 13 40 53 52, 13 તારી 39 થાય ને, એટલે 390 થાય. તો અહીંયા કરવાનું ગુણ્યા 3 વત્તા 420માંથી 390 ગયા તો 30 બચે. હે, કેવી રીતે ખબર પડી? અરે જો યાર, આમાંથી 400માંથી 10
ઉમેરીએ 390માં 10 ઉમેરીએ તો 400 થાય ને પ્લસ 20 તો આ કેટલા થઈ ગયા 30 હે ને ચાલો શેષ 30 130 ને અહીંયા મૂકવાના બરાબર 30 ને અહીંયા હવે કેટલા થઈ ગયા 4 તારી 12 આને 4 વડે ગુણું તો 120 થાય તો 4 તારી 12 130માંથી 120 ગયા તો 10 બચે સિમ્પલ ખબર ને અરે સર 130 એમાંથી આ કેટલા થઈ ગયા 4 તારી 12 120 130માંથી 120 ગયા તો 10 બચે અમને ખબર છે ચાલો 30 ને અહીંયા મૂકી દઈએ બરાબર 10 ને અહીંયા મૂકી દઈએ સર 10 ને કેટલા વડે ગુણ્યા કે 30 થઈ જાય 3 વડે તો અહીંયા કેટલા આવે 0 0ની ઉપર કણ 10 તો આપણે શું કહીશું ગ શા એ કન 420 કમાં 130 બરાબર 10 અર્થાત આપણી જે થપ્પી છે સમજ્યા આ જે ટ્રે છે આમાં એકમાં અહીંયા જે બરફી આવશે તે 1 2 3 4 5 6 7 8 9 10 આમ 10 બરફી આપણે ગોઠવશું તો આપણી અરેન્જમેન્ટ પરફેક્ટ થઈ જશે ખબર પડી આ છે એનો ઉપયોગ કોના કોના ઉપયોગનો ઉપયોગ નહીં ભાઈ ઉપયોગ છે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ સમજી ગયા ડન સવાલ કમ્પ્લીટ ખબર પડી હવે એક સ્વાધ્યાયનો દાખલો ઉચકી લઈએ જેથી તમને ખ્યાલ આવી જાય ફટાફટ કોપી કરી લો લા 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 ઓકે હવે સવાલ છે આપણી પાસે મસ્ત બહુ જ મસ્ત છે અચ્છા અચ્છા પ્યારા પ્યારા है ये दाखला हमारा हमारा स्वाध्यायનો દાખલો 3 ક્વેશ્ચન નંબર 3 1.1 સ્વાધ્યાયનો દાખલો નંબર 3 શું કહે છે બહુ મસ્ત છે મજા આવશે સાંભળીને એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ એક લશ્કર છે એમાં 616 સભ્યો છે અર્થાત મેમ્બર છે આર્મીની કેમ્પ છે મતલબ જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યો છે એમાં બેન્ડવાળા છે એમાં છે 32 બેન્ડવાળા એની પાછળ બધા જાય છે લાઈનમાં એકદમ કદમ તાલ કરતા હોવા બરાબર હા હવે આગળ કહે છે કે બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરે છે અને જેટલા સ્તંભ છે ને એની પાછળ જ બધા છે સ્તંભ છે તો આગળ પાછળ કૂચ કરી રહ્યા છે અને પછી કીધું કે તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે સમજ્યા કંઈ માન લો કે એક બેન્ડવાળા છે હવે આપણે થોડીક પ્રેક્ટિકલી વ્યૂ જોઈ લઈએ ડીંગ 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 1 2 આ માન લઈએ કે આપણે 3 જૂથ છે એની પાછળ બીજા આમાં એની પાછળ બીજા એની પાછળ બીજા આ બેન્ડવાળા છે ક્લિયર આ એની પાછળ ટોટલ છે કુલ 616 છે એમાં 32 બેન્ડવાળા તો આ જે 32 આપણા બેન્ડવાળા છે અને બાકીના એની પાછળ જાય છે એની પાછળ આમ એની પાછળ એની પાછળ ક્લિયર તો એની પાછળ જ્યાં છે એમાં કુલ કેટલા હશે સભ્યો એ આપણે જોવાના જેટલા એમાં હશે તેટલા જ એમાં હશે જેટલા એમાં હશે તેટલા જ એમાં હશે સમજી ગયા તો ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે एक दो तीन करेंगे हम इसको भी हीन टेन टेन टेंग टोंग सबसे पहला स्टेप 616 को उठाओ ग्रेटर देन 32 लगाओ लगा दिया सर 616 बड़ा है तो इधर आएगा छोटा है 32 तो इधर आएगा अच्छा सर 30 ने कितना बड़े गुणे कि 600 थी जाए 20 बड़े है ना ચાલો તો 32 ગુણ્યા 20 કરીએ તો કેટલા થાય આ થઈ ગયો 16 દુ 32 32 દુ 64 થાય ને હે 32 દુ 64 ના 0 640 થઈ ગયા કે નહીં યાર તો વધી ગયા તો આપણે ઓછા કરવું પડશે તો કેટલા કરીએ 18 કરીએ 32 ગુણ્યા 18 ચાલો 8 દુ 16 બધી વળી 1 8 તારી 24 ને 1 25 આ લખ્યું 32 થઈ ગયા 6 5 7 થઈ ગયા આ 576 73 ઘટી ગયા
ચાલો આમાં 32 એડ કરી જોઈએ. આ થઈ ગયા 8, આ થઈ ગયા 10, 608. કામ થઈ ગયું ને? આનાથી ઓછું છે કે નહીં? તો કેટલા વડે ગુણવાના? 32 ને 19 વડે ગુણતા. ચાલો તો લખી દઈએ 32 ગુણ્યા 19 વત્તા કેટલા બચે? આ 616 છે, પેલા 608 આવ્યા તો 8 બચે, તો +8 કરી દેવો. હવે શું કરવાનું? 32 ને અહીંયા લખી દો. 32 બરોબર આ થઈ ગયા 8, 8 માણસો આથી 24, 8 ચોક 32, તો 4 વડે ગુણીએ એટલે 32 થાય ને. 32માંથી 32 ગયા 0 બચે કે નહીં બચે? અચ્છા સર, ડન. હવે શું કરવાના? મેં તમને કીધું કે 0ની ઉપર જે હોય તે જ આપણે શું હોય? શેષ હોય, અર્થાત ગુસા હોય. તો લખી દઈએ ગુસા ગુરુતમ સામાન્ય અવયવ અર્થાત 616 માં 32 બોલીએ તો ઇક્વલ ટુ 8, 8, 8. અર્થાત લશ્કરની જે એક સ્તંભ છે, સીધા ચાલી રહ્યા છે, એ એક સ્તંભમાં 8 જવાન છે. કોણ છે? એક સ્તંભમાં ફક્ત 8 જવાન છે. તો ખબર પડી. ઉપયોગોમાં મસ્ત. આ સ્વાધ્યાયનો દાખલો બી સોલ્વ. ज़्यादा પ્રેક્ટિસ કરો, અસાઇનમેન્ટ વગેરે તમને જલ્દી જ મળશે. ક્લિયર? ડન થઈ ગયું? ઓકે, લખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું અવિભાજ્ય અવયવકરણની રીત અર્થાત સ્વાધ્યાય 1.2. સ્ટાર્ટ કરીએ 1.2. અવિભાજ્ય અવયવીકરણની રીત. એની અંદર તમને બધું આવડે જ છે, કંઈ નવું નથી. જે તમે અત્યાર સુધીમાં કરતા આવ્યા છો તે જ આપણે ભણવાના છે. તો જોઈ લઈએ અવિભાજ્ય અવયવકરણની રીત આપણને શું કહેવા માંગે છે. ઓકે, માની લો કે આપણી પાસે કોઈ નંબર છે, તો આપણે બુકમાંથી એક નંબર લઈ લઈએ. ઉદાહરણ 6 અને 20. ઉદાહરણ 6 પરથી આપણે સમજી લઈએ. એમાં છે 6 અને 20, આ બે નંબર છે. એનું આપણે શોધવાનું છે લસા અને ગુસા. ઓકે, તો સૌથી પહેલાં આપણે ગુસા જોઈ લઈએ. ગુસા અને લસા. લસા શું છે અને ગુસા શું છે? તો એને આપણે કહીશું ગુરુત્તમ સામાન્ય અવયવ, અને આને કહીશું લઘુત્તમ સામાન્ય અવયવ. ક્લિયર? હવે આની અંદર શું કરવાનું અને આની અંદર શું કરવાનું તે આપણે એક્ઝામ્પલ પરથી સમજીએ એટલે આપણે ક્લિયર થઈ જશે. તો આપણી પાસે 6. આજે તમે અવિભાજ્ય અવયવ પરથી શું સમજો? અવિભાજ્ય એટલે એવા અવયવ જેને ભાગી ના શકાય, અથવા એક વડે જ ભાગી શકાય કે પોતાના વડે જ ભાગી શકાય, તેને કહેવાય અવિભાજ્ય સંખ્યાઓ. ક્લિયર? તો 6ને આપણે શું લખી શકીએ? એમ લખી શકીએ 3 ગુણ્યા 2 લખી શકીએ કે નહીં? અચ્છા, 2ને મેં આમ બી લખી શકો ને, 2 હોય તો આને લખી શકાય 2 માં ઘાતમાં 1, અથવા કોઈ 3 હોય તો આપણે એને લખી શકીએ 3 ના ઘાતમાં 1 લખી શકાય કે નહીં? ચાલો તો મેં હાલમાં એવું જ લખીશ કે 2 ની ઘાતમાં 3 ની ઘાતમાં 1 અને 2 ની ઘાતમાં 1. 3 દૂ 6 થઈ ગયા. શું 3 અવિભાજ્ય છે? તો હા. શું 2 અવિભાજ્ય છે? હા. કેમ? તો કે એવી સંખ્યા જેને ફક્ત 1 અને પોતાના વડે જ ભાગી શકાય. શું? એને કે તો 1 વડે ભાગી શકાય અથવા પોતાના વડે જ ભાગી શકાય. આ બે સિવાય જો ત્રીજાથી ભગાતું હોય તો એને અવિભાજ્ય નહીં કહેવાય. સમજી ગયા? તો અવિભાજ્ય એટલે એવી સંખ્યા કે જેને ફક્ત 1 અને પોતાના વડે જ ભાગી શકાય, તેને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. ક્લિયર? ચાલો, સરસ. હવે આપણે 20ના અવયવ પાડીએ. તો 20ના અવયવ કેવી રીતે પાડવાના? 2 ગુણ્યા 10, ને 10 એટલે શું? 2 ગુણ્યા 5 લખાય કે નહીં? તો મને એમ કહો 5 દુ 10 ને 10 દુ 20, તો 2 ની 2 ઘાત થઈ ગઈ નહીં અહીંયા, અને ગુણ્યા 5 ની 1 ઘાત થઈ. હવે આપણે શોધવાના છે ગુસા. ગુસા કેટલો આવશે?
તો ગુસાની અંદર રૂલ એવું કહે છે કે આ બંનેમાંથી જે કોમન છે અને એની ન્યૂનતમ ઘાત લેવાની. સામાન્ય કયા છે બંનેમાંથી અને એની ન્યૂનતમ ઘાત કેટલી છે તે વડે પદ ઉપાડવાનું. તો પહેલાં આપણે લખી દઈએ થોડુંક આને વ્યવસ્થિત રીતે. 6 અને 20 ચાલો કોમન. આ થઈ ગયું 3નો 1 ને 2નો 1. આ થઈ ગયું 5નો 1 અને 2નો 2. અચ્છા મને એમ કહો કે બંનેમાંથી કોમન 2 છે અને આમાંથી ઓછામાં ઓછી ઘાત કેટલી છે 1. તો આપણે શું લેશું? ગુસા જે છે 6,20નો તે કેટલા આવશે 2. ખબર પડી? તો ઓછામાં ઓછી ઘાત અને સામાન્ય નીકળતું તે લેવાનું. હવે આવશે લસા. તો લસાની અંદર કોણ આવશે 620. ચાલો હવે શું કરવાનું કે અવિભાજ્ય સંખ્યાઓ કે જેમની મહત્તમ ઘાત બી ગુણાકાર લેવાનો છે. દાખલા તરીકે 3 છે તો 3 ગુણ્યા 5 બંને એક એક ઘાત છે અને આમાંથી બંને જે કોમન છે એમાંથી મહત્તમ ઘાત કઈ છે 2 કે 1? આની છે ને મહત્તમ ઘાત. તો આપણે મહત્તમ ઘાતમાં જે હશે તે લખવાના. ચાલો આ થઈ ગયા 5 તારીખ 15 ગુણ્યા કેટલો છે 2 દૂ 4 તો 15 ચોકો કેટલા થઈ ગયા 60. તો લસા જે છે તે 60 આવશે અને ગુસા જે છે તે કેટલા આવશે 2 આવશે. સમજી ગયા? એટલું ક્લિયર છે? ઓકે. તો હવે આપણે એના પછી સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરીશું એટલે ખ્યાલ આવશે. અને એક બીજું સૂત્ર છે તમારે લખી લેવાનું. એ સૂત્ર કંઈક એવું છે કે ગુસા એ બી માન લા કે કોઈ બી એક સંખ્યા છે એ બી ગુણ્યા લસા a, b બરોબર a ગુણ્યા b. ઓકે. તો આ બેનો જે ગુણાકાર હોય છે તે આ બેના ગુણાકાર જેટલું હોય છે. આમાં આપણે ચેક કરવું હોય તો કરી શકીએ. ઓકે. તો આગળના દાખલામાં તમને ચેક કરીને બતાવીશ. આ કોપી કરી લો. સાફ કરી દઈએ. साफ करिए. ओके जो लो कॉपी कर लो. 1 2 3 उदाहरण हो गया. अब लेंगे हम स्वाध्याय के दाखले. दाखले दाखले तो उदाहरण 8 અને 7 તમારે જાતે કરવાનું રહેશે. હું તમને હવે સ્વાધ્યાય પર લઈ જાઉં છું. તો તેના અવિભાજ્ય અવયવમાં ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. વાહ क्या बात है. તો મસ્ત આ એક થોડું આ રીતે છે ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું. ચાલો દર્શાવી દઈએ. સ્વાધ્યાયનો પહેલો જે દાખલો છે તેમાં એમ કીધું છે, સવાલ વાંચી લો. નીચેના દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવમાં ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો સવાલ જે એક છે ત્યાં લખું છું કઈ કઈ સંખ્યાઓ છે એ જોઈ લઈએ આપણે. 140 156 140 156 પછી જે છે બીજી છે 3825 3825. ચોથી જે સંખ્યા છે તેમાં છે આપણી પાસે 5005. પછી જે પાંચમી સંખ્યા છે એમાં છે 7429 7429. ઓકે. તો આ 5 સવાલ આપણી પાસે છે પ્રશ્ન નંબર 1ની અંદર. એમાં શું કરવાનું છે? ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું અવિભાજ્યોને. તો કેવી રીતે દર્શાવવાનું છે તે આપણે જોઈ લઈએ. પહેલાં આપણે એક માર્કર ચેન્જ કરી લઈએ. સ્ટાર્ટ કરીએ. તો આપણે લઈ લઈએ 156. 156 પેલા ઉપર લખી દેવાનું 156 એ તે લખવાનું છે આપણે. ઓકે. પછી એના બે અવયવ પાડવાના છે. માન લો કે આપણે કેટલા વડે ભાગ્યું? 2 વડે ભાગ્યું છે. તો આપણે 2 વડે ભાગતા કેટલા આવશે? 2 વડે ભગાય ને 156 ખબર ને? તો નાના છોકરાઓ નથી, આપણને આવડે જ છે. તો 7 દુ કાંદી ભાગવાનું સર અહીંયાથી જ થાય ને. તો કેટલા થઈ ગયા? 7 દુ 14 બરાબર. અને અહીંયા કેટલા બચે? 15માંથી 14 ગયા એટલે 1 ના થઈ ગયા 16 ના કેટલા થઈ ગયા? 8 દુ 16 78 બચે. ક્લિયર. પછી પાછા શું કરવાના? 78ના કેટલા વડે ભાગવાનું? 2 વડે ભગાય. તો હા સાહેબ ભગાય છે તો ભાગી દેવાનું. ચાલો હવે આના કેટલા થઈ ગયા? 3 દુ 6 અને 9 દુ 18. ક્લિયર છે? 7માંથી 1 ગયો
હવે 39 કેટલા વડે ભગાય? 3 વડે ભગાય. જો 3 × 3 ભગાય છે. હા સર, 3 × 3 ને 3 તારી 9 એટલે 13 તારી 39 થઈ ગયા. અચ્છા, 13 ને ભગાય કોના વડે? ભાગી શકાય કે નહીં ભાગી શકાય? નહીં ભગાય ને. નહીં ભગાય તો બસ અહીંયા સુધી રાખવાનું. 13 × 13 જ થાય કે નહીં? તો આ થઈ ગયું તમારું ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું. ક્લિયર હતું ને? ઇઝી આવડે છે ને? અરે વાહ સર, આ તો બહુ ઇઝી છે, એમને આવડે જ છે પહેલાંથી. હે, બરાબર ને? ચાલો હવે આપણે શું કરીએ બીજું? 7439 લઈ લઈએ, 29 લઈ લઈએ. અચ્છા, કોના વડે ભગાય એને? 3 વડે ભગાય? 2 વડે તો નહીં ભગાય, દેખાય છે ક્લિયરલી. 3 વડે ભાગી શકાય. તો જો આપણે 3 વડે ભાગવું હોય તો શું કરવાના? 7 ને 4 11, 11 ને 2 કેટલા થઈ ગયા? 11 ને 2 13, 13 ને 9 કેટલા થઈ ગયા? 22. 3 ના ઘડિયામાં 22 આવે. તે 21 નહીં હતા ને? ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ 7429 આવ્યા પાડવાનું. પણ એ થોડાક એના પહેલાં જોઈ લઈએ કે આ કેવી રીતે લખી શકાય છે એને. આ જે આવ્યા પડ્યા ગુણાકારના સ્વરૂપમાં બતાવું તો આપણે શું કરવાનું? આ થઈ ગયા 156. તેના ગુણાકાર સ્વરૂપમાં કેટલો લખાશે? 2 × 2 એટલે 2નો વર્ગ થઈ ગયો, ગુણ્યા 3નો 1 અને ગુણ્યા 13. તો આ જે છે આપણો આન્સર થઈ ગયો ગુણાકાર સ્વરૂપમાં. ક્લિયર છે? હવે આ રીતે આમાં જોઈ લઈએ આપણે. પ્રશ્ન નંબર 5 છે, તો એમાં કેટલા વડે ભાગી શકાય? 2 વડે ભાગી શકાય ના, 3 વડે ના, 4 વડે ના, 5 વડે ના, 11 વડે એને બી નહીં ભગાય. તો આપણે શું કરીએ? 17 વડે ટ્રાય કરીએ. 17 વડે ભગાય કે નહીં? તો હા થઈ ગયા 229. 17 વડે ભાગીએ. 17 × 17 17 × 34 17 × 17 68 17 × 85 17 × 17 68 17 × 85 17 × 4 68 થઈ ગયા. અને આ કેટલા થઈ ગયા? 14 માંથી 8 ગયા એટલે 6 અને 7 માંથી 7 ગયા એટલે 0. આ થઈ ગયા 6 અને પછી 2 17 તારી 51. પછી માઇનસ કરીએ તો આ 1 આવે ને 1 આવે 11 આવે. પછી આપણે લેવાના 1. 17 × 7 = 119. તો આ એવા 437. તો આપણે શું કરશું હવે? આને બોક્સ બનાવી દઈએ અને પાછા એના 2 અવયવ પાડીએ. પહેલો જે અવયવ છે તેને આપણે 17 વડે ભાગ્યું તો આન્સર કેટલો આવ્યો? 437 આવ્યું. બરાબર? ક્લિયર છે? ઓકે, સરસ. હવે આપણે 437ના અવયવ પાડવાના. તો 437ને 17 વડે ભગાય પાછું પોસિબલ નથી લાગતું. તો આપણે શું કરીએ? 19 વડે ટ્રાય કરીએ. 19 વડે તમે ટ્રાય કરશો એટલે આન્સર જે છે તે કેટલા આવશે? 23 આવશે. ગુણાકાર આ ભાગાકાર જે છે 23 આવશે. તો આપણે ડાયરેક્ટ લખીએ. હવે આ જે છે એની અંદર આપણે થઈ ગયા 19 વડે ભાગ્યું અને આ કેટલો આવ્યો? 23. તો આપણે હવે અવયવ જોઈ લઈએ એના. તો કેટલું થઈ ગયું? 7429 બરાબર ગુણાકાર સ્વરૂપમાં શું લખાય? 17 × 19 × 23. ક્લિયર છે? આટલું ખબર પડી? તો બસ આ રીતે તમારે શું કરવાનું? આ 1 આપણે ગણી ગયું છે, 3 અને 4 આ તમારે જાતે સોલ્વ કરવાના છે, હોમવર્કની અંદર છે. તો આટલું કોપી કરી લો પરફેક્ટ. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2ની અંદર જે છે સવાલ તે આપણે જોઈ લઈએ કે પહેલો જે સવાલ છે તે છે 2691. 26 અને 91. બીજો જે સવાલ છે આપણી પાસે તેમાં આપણે જોઈ લઈએ 510 અને 92. તો 510 અને 92. સવાલ નંબર 3 જે છે તેના આપણે જોઈ લઈએ. તો સવાલ નંબર 3ની અંદર છે આપણી પાસે 336 અને 54. 336 અને 54. ક્લિયર છે?
તો આ સંખ્યાઓ આપેલી છે અને સવાલ એમ પૂછ્યું કે નીચે આપેલી પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર થાય તેમ ચકાસો. અર્થાત આપણે શું શોધવાનું છે એમાં સૌથી પહેલાં તો શોધવાનું છે ગુસા, પછી શોધવાનું છે લસા. ઓકે, ગુસા શોધવાનું, લસા શોધવાનું અને પછી એમ સાબિત કરવાનું કે ગુસા માની લો કે કોઈ એક સંખ્યા છે AB ગુણ્યા લસા AB બરાબર થાય છે AB. એટલે આ ગુણ્યા આ ગુસા જે છે ABનો તે અને લસા ABનો બંનેનો ગુણાકાર આ બંનેના ગુણાકાર જેટલું થાય છે A અને B જેટલા, એવું આપણે પ્રૂફ કરવાનું છે. સવાલ ખબર પડી ગઈ? હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો ચલો સ્ટાર્ટ કરીએ. પણ પહેલાંથી સવાલ નંબર 1. સવાલ નંબર 1માં એમ કહે છે કે 26 અને 91. ઓકે, તો ગુસા શોધી કાઢીએ. 26ના અવયવ પાડવાના, બરાબર ને? રીત કઈ કીધી છે? પૂર્ણાંકોનો ગુસા અને લસા શોધવાનું છે. તો આમાં તમને એવું ચોક્કસ નથી કીધું કે ભાઈ ગુસા જે છે, ગુસા અને લસા એ અવિભાજ્ય અવયવની ગણતરી કરવાનું છે કે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ, તમને જે ગમે તેનાથી કરી શકો છો. તો આપણે અવિભાજ્યથી કરવાના છે. 26ના અવયવ પાડી લો. કેટલા થાય? 2 વડે ભગાય? હા, 13 આવે. તો 13 × 13 તેદું 26 થાય ને. એ જ રીતે 91 અને 7 ગુણ્યા 13 તો 91 થઈ ગયા. 13 × 7 = 91. ક્લિયર છે? હવે આમાંથી આપણે કોમન કાઢવાનું, ગુસા શોધી કાઢીએ પહેલાં. તો ગુસા માટે રૂલ યાદ છે ને બધાને, હમણાં જ ભણી ગયા આપણે. તો ગુસા શું કહેવાના? માની લો કે આપણે એમ કહીએ કે 91 26 તો કેટલા આવશે? બંનેમાંથી કોમન કોણ છે? 13 છે કે નહીં? તો બંનેમાંથી જે કોમન હોય તેની ન્યૂનતમ ઘાત લેવાની ગુસા માટે. તો આપણને કેટલા દેખાય? 13નો 1 એટલે થઈ ગયા 13. હવે આપણે શોધવાના છે લસા. કોનો ઉપયોગ કરે? આનો. તો શોધી શકીએ, અથવા એનો ઉપયોગ કર્યા વગર આપણે શોધી શકીએ ડાયરેક્ટ. તો આપણે જોઈ લઈએ લસા એ આ થઈ ગયો 91,26 = આ કેટલો થઈ ગયો? ચાલો અહીંયા લખાશે 2 ગુણ્યા 7 ગુણ્યા 13. 13ની ન્યૂનતમ મહત્તમ ઘાત એક જ છે બંને પર, અને 2નો એક જ છે, 7નો એક જ છે. 7 કેટલા થઈ ગયા? 14. તો આ થઈ ગયા 14 ગુણ્યા 13. ઓકે, ગુણાકાર કરીએ. આ થઈ ગયા 140 ને 14 થી 42 તો 182 થઈ ગયા. ખબર પડી? નહીં પડી. ચલો ચેક કરી લઈએ. 140 14 છે ગુણ્યા 13. તો આપણે શું કરવાના? 14 કૌંસમાં લઈ લેવાના, 10 + 3. 13 નામ લખે છે ને, 10 + 3. 14 ગુણ્યા 10 એટલે કેટલા થઈ ગયા? 140 + 14 તારી 42 થાય કે નહીં? 14 × 14 = 42 તો એટલે 42 થઈ ગયા. આ બેનો સરવાળો કાઢો કેટલો થાય? 182. ક્લિયર? અચ્છા, હવે મને એમ બતાવો. ક્લિયર છે? હવે આપણે શું કરવાના? આ બેનો ગુણાકાર ચેક કરવાનો, પછી આ બેનો ગુણાકાર કરવાનો. જો આનો ઉપયોગ કરતું હોય તો આપણે ચકાસવાનું છે. તો ચેક કરી લઈએ. ટેન્શન નહીં લો, નહીં ખબર પડી સમજો પાછું. જો હવે શાંતિથી જોજો. સવાલ એમ કહેવા માંગે કે ગુસા આપણને મળી ગયું ABનું. ઓકે સર, મળી ગયું કેટલો? 13. લસા મળી ગયું ABનું, મળી ગયું કેટલું? 182. બરાબર છે? મળી ગયું. ઓકે, તો આપણે શું કરવાનું કે આ બેનો ગુણાકાર કરવાનું, અર્થાત આ ગુણ્યા કરવાનું, અને આ ગુણાકાર કરતાં આ બેનો ગુણાકાર જેટલું થાય એટલું આન્સર આવે તો આપણે રાઈટ છે અથવા રોંગ છે. નહીં આવે તો ક્લિયર? ચેક કરીએ. તો આપણે શું કરશું? પહેલાં ગુસાથી શરૂઆત કરીએ. ગુસા એ કેટલો છે? 91 × 26 બરાબર કેટલો છે ગુસા? પછી લખીએ, પહેલાં લખી દે લસા 91 26. ચાલો, આ છે 13 ગુણ્યા આ કેટલો છે? 182. કેટલો આવે? તો એને આપણે LHS લઈ લઈએ.
LHS એટલે આ બાજુનું અને RHS એટલે આ બાજુનું. તો આ બેનો ગુણાકાર કરીએ તો આપણે કેવી રીતે કરવાના 182 ગુણ્યા 3 કરી લે, પછી ડાયરેક્ટ તમને બતાવી દઉં. 3 તો કેટલા થઈ ગયા 6 અને 8 તારીખ 554 થઈ ગયા. 5854 થાય ને, અને પછી લગાવી દેવામાં 0. એવું નહીં કરતા, સાંભળો તમને એક મસ્ત ટ્રીક બતાવું. 882 ગુણ્યા 10 વત્તા 3 13 નામ લખી શકાય. તો આ કેટલા થઈ ગયા 1820 થઈ ગયા ને, અને આને 3 વડે ગુણાકાર કર્યો તો કેટલા થઈ ગયા 556 થયા હતા કે નહીં, 546. જો 3 દુ 6 અને 18 તારી 54, તો 546 ના એડ કરી દેવો, સરવાળો કરીએ તો કેટલા થઈ ગયા 6, 4 ને 2 6, 8 ને 5 કેટલા થઈ ગયા 8 ને 4 12 ને 1 13 થઈ ગયા ને, અને બધી પડીએ કેટલા થઈ ગયા 2366. ક્લિયર છે? તો લખી દઉં અહીંયા સાફ કરીને, એથી આપણને ક્લિયર થઈ જાય. ચાલો હવે લખી દઈએ કેટલા હતા 5300 ને ભૂલી ગયા હે ને. ચાલો પાછું એક બાબત એ તો 100 રીત જોઈ લો, પાછી ગુણાકાર કરવાની 10 વત્તા 3 આ ગુણ્યા કરવાનું, તો કેટલા થઈ ગયા 1820 વત્તા કેટલો હતો 546. આપણે લખ્યું 6, 4 ને 2 6, 8 ને 5 8 ને 4 12 થાય ને 1 13 બધી પડી 2, તો 2366. તો 2366 આ આપણો જવાબ આવ્યો. હવે આપણે ચેક કરીએ 91 ગુણ્યા 26 બી આટલું જ થાય છે કે નહીં, ચેક કરી લઈએ. તો 91 ગુણ્યા 26 ચેક કરવા માટે બી પાછું તમારે કરી શકો છો. મારી અંદર બી આ તમારી જે મેથડ છે તે બી કરી શકો છો. 6 એકુ 6 થઈ ગયા, 9 6 54 થઈ ગયા, એટલે 546. આ થઈ ગયા 2 એકુ 2 ને 9 દુ 18, રાઈટ. 9 દુ 18 થાય ને, બેનો સરવાળો કરી દો. 6, 4 ને 2 કેટલા થઈ ગયા 6 ને 8 ને 5 13 બધી પડી 1 અને આ 2 2366 થઈ ગયા. બસ તો આપણે કામ થઈ ગયું. તો આપણે લખી શકીએ RHS બરાબર કોણ છે A ગુણ્યા B હતું ને, અર્થાત આપણે અહીંયા લખી શકશું આપણી ભાષામાં કે ભાઈ 91 × 26 = 2366. માટે આપણે એમ કહીશું કે LHS = RHS. સાબિત થઈ ગયું. ખબર પડી કે નહીં પડી? પાછું એકવાર રિવિઝન કરી લે. સ્પીડની અંદર આપણે શું કીધું છે કે ભાઈ લસા અને ગુસા શોધવાનું છે અને સાબિત કરવાનું કે ગુસા AB ગુણ્યા લસા AB બરાબર AB થાય છે, એવું આપણે પ્રૂફ કરવાનું છે. આપણને સંખ્યાઓ આપી છે 26 ને 91, પછી એમાં કીધું 510 અને 92, 336 અને 54. એનો ઉપયોગ કરીને આપણે શોધવાનું છે. તો આપણે એમ કીધું કે ભાઈ 26 અને 91ના અવિભાજ્ય અવયવકરણની આપણે રીત અપનાવવાના છે. તો 26 બરાબર 2 ગુણ્યા 13 થાય ને 91 એટલે 7 ગુણ્યા 13 થાય. પછી આપણે ગુસા વધી કાઢ્યું, ગુસા મળ્યું 13, લસા વધ્યું, લસા મળ્યું 182. પછી આપણે ગયા આ સૂત્ર પર, ગુસા AB ગુણ્યા લસા AB, એને આપણે LHS કીધું, અને આનું જે ગુણાકાર મળ્યું તે આટલું મળ્યું 2366. પછી આપણે RHS કીધું, RHSમાં કહેવાય A ગુણ્યા B, અર્થાત 91 ગુણ્યા 26 = 2366. અને બંને LHS થઈ ગયા. LHS = RHS એટલે આપણે એમ કીધું કે અમે પ્રૂફ કરી દીધું છે કે આ બંને સરખા હોય છે, અર્થાત આ સૂત્રનું પાલન કરે છે. ક્લિયર? તો તમને દાખલામાં ખબર પડી ગઈ હશે કે મેં શું કહેવા માગું છું. આ આપણે કર લખ્યું છે, આલુ આ અને આ તમારે હોમવર્કમાં કરવાનું છે. ક્લિયર છે? કમ્પ્લીટ લખી કાઢો. હવે આપણે જોઈશું સવાલ નંબર 3, જેમાં એમ કહે છે કે નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. તો અહીંયા ક્લિયરલી કીધું છે કે અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે શોધવાનું છે. તો સવાલ નંબર 3 આપણે ચાલુ કરીએ એના પર, અને સંખ્યાઓ જે આપી છે 12, 15, 21. પહેલો જે સવાલ છે
તેમાં છે 12, 15, 21. બીજો સવાલ આપણે જોઈ લઈએ. એની અંદર આપણને આપેલું છે 17, 23, 29. 17, 23, 29. અને પછી જે આપણને સંખ્યા આપેલી છે 8, 9, 25. તો આ 3 સવાલ છે પ્રશ્ન નંબર 3ની અંદર. 8, 9 અને 25. 8, 9 અને 25. ક્લિયર? તો આમાં કીધું કે અવિભાજ્ય અવિકલનની રીતથી આપણે ગુસ્સા અને લસા શોધવાનું છે આ બધી સંખ્યાઓનું. તો બહુ જ ઇઝી છે, ફટાફટ મળી જશે. હવે આપણે કંઈ મગજમારી નહીં કરવાની, ડાયરેક્ટ ખોદી કાઢવાનું ને કાંઈ ચેક નહીં કરવાનું. તો ચાલુ કરીએ. પહેલો સવાલ આપણે જોઈ લઈએ. પહેલો છે 12, પછી છે 15 અને પછી છે 21. તો આ પ્રમાણે તમારે લખી દેવાનું. 12 એટલે શું? 2 વડે ભગાય, હા 6 આવે. પછી 6 ને 2 વડે ભગાય, હા 3 આવે. થઈ ગયા 12. 15 એટલે શું? 3 ગુણ્યા 5. ઓકે, ના 3 વડે ભગાય, ઓકે 7 આવે ને 7 તારી 21. ડાયરેક્ટ થઈ ગયા. કોમન કોણ? 3 કોમન છે, તો આપણે ગુસ્સા લઈ લેવાનો ફટાફટ. ગુસ્સા કોનો? 12, 15, 17નો કેટલા આવે? 3 આવશે ને. કોમન 3 જ નીકળે, બીજું નીકળે નહીં. પછી આપણે શું લઈશું? લસા. લસા 12, 15, 17. ચાલો 3ની ઘાત બધામાં એક જ છે. ઓકે, એક જ છે તો 3 લખી દઈએ. 2 કેટલા છે આમાં? 2ની ઘાત 2 છે તો એટલે 4 થઈ ગયા. મહત્તમ ઘાત લેવાની છે, આપણને યાદ છે. તો 4 થઈ ગયા ને ગુણ્યા 5 કેટલો છે? 1 જ. ને ગુણ્યા 7 કેટલો છે? 1 જ. ઓકે, બસ તો બધાનો ગુણાકાર કરી દઈએ. કેટલો મળે તે જોઈએ. 4 તારી 12 ગુણ્યા 5 ગુણ્યા 7. આગળ થઈ ગયા 12 5 60. 60 થઈ ગયા કે નહીં? 60 ગુણ્યા 7. 7 6 42 થાય. 6 7 42 અને આ 0 તો કેટલા થઈ ગયા? 420. તો મળી ગયું તમને. ગુસ્સા કેટલો મળ્યું? 3. લસા કેટલું મળ્યું? 420. બસ ખતમ. ઇઝી છે ને? હા, તો આપણે થઈ ગયું. આ તમારે હોમવર્કમાં કરી લખવાના. ક્લિયર છે? ડાઉટ પડે તો આપણે વિડીયો બનાવશું અથવા તમને સોલ્યુશન PDF ફોર્મમાં મળી જશે. ક્લિયર છે? આપણી વેબસાઇટ પર. વેબસાઇટનું નામ છે atc.digitalshakti.in. ની ખબર પડી? ડિસ્ક્રિપ્શન લિંકમાં આપેલું જ છે. પાછું એક વાર જોઈ લઉં. atc.digitalshakti.in. આ જ વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી તમે એના પરથી જઈને ડાઉનલોડ કરી શકો છો. પ્લસ ત્યાં સ્પેશિયલી અમે કોર્સ ઓર્ગેનાઇઝ કરવાના છે વેલ મેનરમાં, કે સ્ટેપ બાય સ્ટેપ પહેલાં તમારે આ વિડીયો જોવાનું, પછી આ સોલ્યુશન કરવાનું, તમારે સબમિટ કરવાનું. ઓકે, તો આ રીતે આખી એક ફોર્મેટ છે. તો આ કોપી કરી લો અને દાખલા તમારે હમણાં જ જાતે ગણવાના છે. અને પછી અમને સ્પેશિયલી તમારે સેન્ડ બી કરવાનું છે. એનું અમે જલ્દી જ ઓર્ગેનાઇઝ કરવાના છે કે તમે જે હોમવર્ક આપવામાં આવે છે તેનું તમારે કમ્પ્લીટ કરીને અમને મોકલવાનું રહેશે. તો જ અમે તમને આગળની સ્ટેપ્સ પ્રોવાઈડ કરાવશું. ક્લિયર છે? ખબર પડી ગઈ? ઓકે, ચાલો બંધ કરી દો. હા, હવે આવે છે સવાલ નંબર 4. સવાલ નંબર 4 શું કહેવા માંગે છે તે ધ્યાનથી સાંભળજો. બહુ ઇઝી છે અને તમને ફટાફટ આવડી જશે, કારણ કે એમાં હવે કંઈ ભારે જેવું રહ્યું જ નથી. તો સવાલ નંબર 4 એવું કહે છે કે જો ગુસ્સા 306 અને 500 કેટલા આવ્યું છે? ભૂસાઈ ગયું છે આમાં. આઈ થિંક નો આપેલું છે લાગે. જો ગુસ્સા 306, હવે એમ કીધું કે ગુસ્સા ડાયરેક્ટ આપેલું છે કોનો 306,657 એ છે નો આપેલું છે. અને શોધવા કીધું છે લસા. લસા શોધવાનું છે કોનું? એનું જ જેનું આપણને આપેલું છે. તો કે 306,567 બરાબર ખાલી જગ્યા. ઓકે, આ થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેકમાં દેખાય છે, મને વંચાતું નથી આ સવાલ. થોડુંક કરેક્શન કરી લઈએ. એમાં બુકની અંદર 9 છે કે કેટલો છે?
હોઈ શકે કદાચ 9 છે તો આપણે 9 લઈને ગણી મૂકીએ. ક્લિયર? ચાલો હવે સૂત્ર યાદ છે બધાને? કયું? ગુસાઅ એ બી ગુણ્યા લસાઅ એ કોમા બી બરોબર એ ગુણ્યા બી. એના જેવું કોણ? 306. તો હવે આપણે લખી દઈએ ગુસાઅ 306,657 ગુણ્યા લસાઅ 356,657 બરોબર કેટલો થઈ ગયો? 306 ગુણ્યા 657. ઓકે, ચાલો હવે આપણે શોધવાનું છે લસા. તો આ આપણને ખબર છે આની કિંમત કેટલી છે? 9. તો છેદમાં લઈ જઈએ તો આપણને શું મળશે? લસાઅ 306,657 બરોબર 306 ગુણ્યા 657 ભાગ્યા 9. અચ્છા, આને 3 વડે ભાગી શકાય? જો આને 3 વડે ભાગીએ, ભગાય ને? હા, 6 ને 3 9 છે. અચ્છા, 9 વડે ભગાય કે નહીં? ચાલો ટ્રાય કરીએ 9 વડે ભાગવાનું. 9 1 9 8 9 27, 9 તારી 27 બધી પડી 3 પડી ને 36 ને 9 ચોક 36, 34 આવે ને? ચાલો કામ થઈ ગયા, ઉડે એટલે 34 આવી ગયું. હવે આપણે શું કરશું? 34 ગુણ્યા 657. તો તમને એનો લસા મળી જશે. ગુણાકાર કરતાં આવડે ને? ચલો જોઈ લઈએ. 657 ગુણ્યા 34, 7 ચોક 28 બધી પડી 2, 5 ચોક 20 ને 2 22 બધી પડી 2, 6 ચોક 24 ને 2 કેટલા થઈ ગયા? 26. આ થઈ ગયા 7 તારી 21 બધી પડી 2, 5 તારી 15 ને 2 17 બધી પડી 1, 6 તારી 18 ને 1 19. સરવાળો કરી દઉં. આ થઈ ગયા 8, 2 ને 1 3, 7 ને તો 13 બધી પડી 1, 10 ને 2 12, 10 ને 2 12 બધી પડી 1 ના 2. તો આન્સર આવશે 22,338. આ છે આપણું લસા. ક્લિયર? ખબર પડી ગઈ? તો અહીંયા તમારે કટ કરીને લખી દેવાનું 34. અહીંયા આપણે આને સાફ કરી દઈએ જેથી તમને ડાઉટ નહીં થાય, અને આ ફાલતુનો જે છે તેને ડિલીટ કરી દઈએ. ક્લિયર? તો તમને આન્સર મળી ગયો તમારું લસાનું. શું મળ્યું? લસા 306,557 બરોબર 22,338. ક્લિયર થઈ ગયું? તો આ સ્વાધ્યાયમાંથી એટલા જ દાખલા આપણે જોવાના છે. બાકીના જે એક્સ્ટ્રા દાખલા છે એ પરીક્ષામાં નહીં પૂછાય, પણ હું તમને એના માટે સ્પેશિયલ એક સિરીઝ લાવીશ, કારણ કે દાખલા થોડાક લોજિકલી છે, મજા આવશે તમને સોલ્વ કરવાની. ઓકે, તો હાલના માટે આટલું ક્લિયર કરવાની પ્રેક્ટિસ. હવે આ જે છે એની એસાઇનમેન્ટ હવે તમને જલ્દી જ મળશે, અર્થાત આ વિડીયો કમ્પ્લીટ થાય ને પછી તમને એસાઇનમેન્ટ આપવામાં આવશે. એસાઇનમેન્ટ તમારે સોલ્વ કરવાનું અને ઇન્સ્ટ્રક્શન્સ તમને આપવામાં આવશે કેવી રીતે કામ મૂકવાનું છે. ક્લિયર? અને સબમિટ કરવાનું રહેશે તમારી કમ્પલસરી સોલ્વ કરીને. તો પોતાના નોટ્સ બનાવતા રહેજો અને બેસ્ટ તમારું આપવાનું છે. ઓકે, તો અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે સ્વાધ્યાય 1.2. બાકીના દાખલાઓ પછી કરશું. હવે આપણે જોઈશું 1.3. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ભણીશું સ્વાધ્યાય 1.3, જેની અંદર છે વર્ગમૂળ 3, વર્ગમૂળ 2, વર્ગમૂળ 5 વગેરે વગેરે સંખ્યાઓ અસમય સંખ્યા છે. આપણને ખબર પડી ગઈ છે, પરંતુ હા સર પરંતુ એટલે શું? પરંતુ એની અંદર ટ્વિસ્ટ એ છે કે આપણને ખબર છે, તો હવે પ્રૂફ કરીને બતાવો કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 એન્ડ વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. સમજ્યા કંઈ સવાલ? ઓકે સર, અમને તો સાબિત કરતા આવડે જ નહીં. ખબર તો હતી, ચાલો સાબિત કેવી રીતે થાય કરીએ. ચાલો, તો સાબિત કરવા માટે આપણી પાસે સ્પેશિયલ મેથડ છે. સમય શું કે ખબર છે? હા સર ખબર છે. કોને કહેવાય?
જેને પી બાય ક્યુના સ્વરૂપમાં લખી શકાય, બટ ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય કે નહીં? અર્થાત એમ કીધું કે પી બાય ક્યુના ફોર્મમાં લખાય, બટ ક્યુ શરત મૂકી દેવાની, ક્યુ બરાબર નોટ, ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો એના બરાબર 0 નહીં થવું જોઈએ ક્યુ, તો એને સમય સંખ્યા કહેવાય. અસમય સંખ્યા એટલે કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7 અને પાઈ, આ બધી સંખ્યાઓને અસમય સંખ્યા કહેવામાં આવે છે. હવે આપણે સાબિત કરવાનું કે વર્ગમૂળમાં હું તમને 5 કરીને બતાવું છું, બાકી તમે કરી લેજો, કારણ કે 3, 4 બધું ઇઝી છે. ડાયરેક્ટ હું સ્વાધ્યાય પર લઈ જાઉં છું. स्वाध्याय 1.5 नहीं है, स्वाध्याय 1.3 प्रश्न नंबर 1 એમાં કીધું છે સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે. સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. તો આપણે સોલ્યુશન કેવી રીતે કરવાના છે, સાબિત કેવી રીતે કરવાના, એના માટે સ્ટેપ નંબર 1 યાદ રાખવાનું. શું કરવાનું? સ્ટેપ નંબર 1 યાદ રાખવાનું છે. તો સ્ટેપ નંબર 1 યાદ રાખવાનું સોલ્યુશન માટે. ધારો કે શું ધારવાનું? વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે. આપણે ધારવાનું કે વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે, ઉલટું ધારવાનું. સમજી ગયા? કારણ કે સાબિત કરવાનું છે ને સમય સંખ્યા છે એટલા માટે. અચ્છા, તો જ્યારે વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે તો આપણને ખબર ને કે એને a બાય બીના ફોર્મમાં લખાય, જ્યાં a અને b કોઈ બી સંખ્યાઓ છે, પૂર્ણાંક સંખ્યાઓ છે. ઓકે, 0 નહીં હોઈ શકે એમાં, અને એ લખી દેવાનું જ્યાં b ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ ખાસ તમારે યાદ રાખવાનું. ક્લિયર? તો આ સંખ્યા છે. હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું? બંને બાજુ વર્ગ કરતા. અચ્છા, બંને બાજુ વર્ગ કરતા આવડે? ચાલો, વર્ગમૂળને વર્ગ કહો, માર દિયા તો 5 બચા. કેવી રીતે સર ખબર નહીં પડી, તો મેં બતાવું છું તમને સ્ટેપ બાય સ્ટેપ. આનો વર્ગ કર્યું બરાબર એનો વર્ગ ભાગ્યા બીનો વર્ગ. અચ્છા, વર્ગમૂળ એટલે શું? આપણે એમ લખી શકીએ વર્ગમૂળને 1/2, તો 5/2 1/2 ને 5/2. તો આપણને રૂલ્સ ખબર છે, એનો ગુણાકાર થાય ને આગળ. તો આ શું થઈ ગયું? 5/2/2 અને 2/2 એટલે 1 જ થાય, તો 5/1 ને એટલે આન્સર 5 જ આવશે. ક્લિયર? ખબર પડી ગઈ? સાફ કરી દઉં. ઓકે, તો હવે આપણે શું કરશું? અહીંયા 5 આવશે. 5 બરાબર a² ડિવાઇડેડ બાય b². તો શું આને મેં આમ લખી શકું? અહીંયા લખીએ, યાદ આ રહા હૈ. અને આપણે એમ લખી શકીએ 5b² ઇક્વલ ટુ a². તો મેં આમ બી લખી શકું ને, b² ઇક્વલ ટુ a² ડિવાઇડેડ બાય 5. લખાય ને? હવે ધ્યાનથી જોજો, એનો મતલબ શું થાય કે a² 5 વડે વિભાજ્ય છે. તો હા, તો આપણે શું કહીશું? a² એ 5 વડે વિભાજ્ય છે, માટે a એ 5 વડે વિભાજ્ય છે. હવે આ કેવી રીતે આવ્યું તે જોઈ લઈએ. a² એ 5 વડે વિભાજ્ય છે. આપણને દેખાય છે ને કે a² ને 5 વડે ભાગી શકાય, તો જ આ આન્સર આવે ને, b² આવે. આના વડે ભાગતા ને. તો એમ કીધું કે એ પણ જે છે ને 5 વડે વિભાજ્ય છે. કેવી રીતે? માની લો કે મેં તમને એમ કીધું કે a² ની કિંમત છે 10, તો 10 ને 5 વડે ભાગી શકાય? હા સર, 2 આ જવાબ આવે. બરાબર? તો મને એમ કહેવો કે a² જે છે, ઓકે, એનો વર્ગમૂળ, અર્થાત એ કામ કરીએ આપણે, એને અલગ રીતે સમજીએ. બરાબર? માની લો કે મેં એની કિંમત લઈ લઉં 10. ક્લિયર છે? તો 10 ને 5 વડે ભગાય કે નહીં ભગાય? ભગાય. ઓકે સર. પછી મેં એમ કહું 10 નો વર્ગ એટલે કેટલો થઈ ગયો? 100 થઈ ગયો. અર્થાત એનો વર્ગ થઈ ગયો ને. તો શું 100 ને 5 વડે ભગાય કે નહીં ભગાય ને? હા, તો એ જ તો છે કે જો a² એ 5 વડે ભાગી શકાય, તો એને બી 5 વડે ભાગી શકાય. એટલું ક્લિયર? ઓકે, વેરી ગુડ. હવે આપણે શું કરવાના? ધારણા કરવાના છે. તો
તો પહેલાં આટલું કોપી કરી લો, પછી આપણે આગળ કરીએ કારણ કે સ્પેસ ઓછી છે. તો આ હું સાફ કરી દઉં ને ઓકે આટલું સાફ કરી દઈએ. ખુદ સાફ થઈ ગયું, થોડું વ્યવસ્થિત લખવું પડશે. ઓકે, તો આ જ રીતે આપણું સવાલ નંબર જે 2 છે તે બી ઇઝી જ છે. તમે કરી શકો છો. શું કરવાનું હિન્ટ આપી દઉં તમને, ડાયરેક્ટ આખું સોલ્યુશન નહીં કરાવીશ, જાતે કરવાનું છે. 7 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા એવું સાબિત કરવાનું છે. તો પહેલાં સ્ટેપમાં તમારે શું કરવાનું, ધારો કે 7 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે, મળે 7 √5 = a/b લઈ લેવાનું. પછી શું કરવાનું, √5 = થોડી સ્પીડમાં બતાવી રહ્યો છું, √5 = a/7b થઈ ગયા. આ શું થઈ ગઈ, સમય સંખ્યા છે ને, આ બી સમય સંખ્યા હોવું જોઈએ. આ જો સમય સંખ્યા તો બી સમય સંખ્યા હોવું જોઈએ, પરંતુ આ સમય સંખ્યા છે આપણને ખબર છે, લાસ્ટ દાખલો ગણે તે પ્રમાણે જ કહી દેવાનું. એટલા માટે કહેવાનું કે આ અસમય સંખ્યા છે, બસ બીજું કંઈ કરવાનું નથી. ખતમ થઈ ગયું, ખબર પડી ગઈ. એ જ રીતે બીજું છે આપણી પાસે 6 + વર્ગમૂળમાં 2. 6 + વર્ગમૂળમાં 2 માં શું કરવાનું, 6 + √2. તમારે બી એવું જ કરવાનું, ધારો કે 6 + √2 સમય સંખ્યા છે, માટે a/b સ્વરૂપમાં હોઈ શકે. પછી આપણે શું કરવાનું, √2 = a/b - 6. આનું સાદુરૂપ તમે આપશો તો સમય સંખ્યા જશે. આ સમય સંખ્યા છે તો આ બી સમય સંખ્યા હોવું જોઈએ, પરંતુ આપણને ખબર છે કે વર્ગમૂળ 2 સમય સંખ્યા છે, એટલા માટે આપણી ધારણા ખોટી પડી અને આ અસમય સંખ્યા છે એવું સાબિત થઈ ગયું. બસ બીજું કાંઈ નથી. ક્લિયર? પ્રેક્ટિસ કરજો, આવડશે. નહીં આવડે તો સોલ્યુશન મળી જશે, પણ પ્રેક્ટિસ કરવાનું છે. ડન. તો અહીંયા આપણું 1.3 સ્વાધ્યાય ખતમ થાય છે. તો સરખી રીતે પ્રેક્ટિસ કરવાની છે. અને હવે સ્વાધ્યાય 1.1, 1.2 ને 1.3ના ક્વેશ્ચન્સ પ્લસ લાસ્ટ એના ક્વેશ્ચન્સ તમને આપણે વિડીયોમાં સોલ્વ કરાવશું ને પ્લસ તમને એક એસાઇનમેન્ટ મળશે, તમારે સોલ્વ કરવાનું છે બેસીને. ઓકે, દિમાગ લગાવવાનું છે, એમ જ ટાઈમપાસ કરીને મૂકવાનું નથી. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો આજે હવે આપણે ચેપ્ટર નંબર 1નું દી એન્ડ કરી રહ્યા છે, અર્થાત એનું સ્વાધ્યાય 1.4 આજે આપણે કમ્પ્લીટ કરીશું. એના પછી ચેપ્ટર 1 કમ્પ્લીટ, અને એના પછી આવશે લાસ્ટ યરના જેટલા બી ક્વેશ્ચન્સ પૂછાયા છે આ ચેપ્ટરમાંથી તેને આપણે સોલ્વ કરીશું અને પ્રેક્ટિસ કરીશું. તો તૈયાર છો ચેપ્ટરને ખતમ કરવા માટે? રેડી? તો ચાલુ કરીએ આપણે. સ્વાધ્યાય 1.4. સ્વાધ્યાય 1.4ની અંદર આપણે જોઈ લઈએ સવાલ નંબર 1. સવાલ નંબર 1 આપણને એવું કહે છે કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે તે જણાવો. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે સમજી લઈએ કે શાંત કોને કહેવાય. તો આપણે આ જે શાંત છે કંઈક આ રીતનું છે, શાંત, અને બીજું હોય છે અનંત અને આવૃત. આ જે શબ્દો છે એનો મતલબ શું છે પહેલાં એ સમજી લઈએ. ક્લિયર? શાંત એટલે એમ કહેવાય કે જે આપણે ભાગાકારની પ્રક્રિયા કરીએ અને એમાં છેદમાં કેવું શબ્દ હોય, પદ હોય, 2n × 5m હોય, અને ગુસા કેટલો હોય, 1, કે જેના વડે ભાગતા છે ને જેને ભાગતા છે બંનેનો ગુસા 1 હોવું જોઈએ, અને છેદમાં કેવું પદ હોવું જોઈએ, 2n × 5m જેવું. તો આપણે શું કહી શકીએ, એના શાંત છે. અને આ જો ફોલો નહીં કરતું હોય 2m × 5n, આપણે છેદની વાત કરશું, છેદનો પદ
ન હોય તો એ શું થશે? અનંત અને આવૃત થશે. તો હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈ લઈએ અને દાખલા સોલ્વ કરીએ તો ખ્યાલ આવી જશે કે શાંત કોને કહેવાય અને અનંત આવૃત કોને કહેવાય. તો આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 1થી, જેની રકમ છે 13/13,125. ઓકે, હવે સાંભળજો, એની અંદર આપણને શું કહેવા માંગે છે. પહેલાં આપણે ચેક કરીએ કે 13નું કાંઈ થાય નહીં, થાય અવયવ નહીં પડે ને, પણ આના પડે. તમે આના અવયવ પાડશો એટલે થશે 5 × 5 × 5 × 5 × 5. અર્થાત મેં આમ લખી શકું કે 13/5. અચ્છા, અમારે ગુણાકાર 2 લખવો હોય તો 2/0 લખાય કે નહીં લખાય? તો આ શું થયું? પહેલા સ્ટેપ ફોલો કરે છે, 2n × 5m ફોલો કરે કે નહીં કરે? કરે છે. ચાલો, તો સ્ટેપ નંબર 1 માં 5/5 × 2 ફોલો કરે છે. નંબર 1 2માં છે કે ગુસા ચેક કરવાનું. ગુસા કેવી રીતે ચેક કરવાના આપણને આવડી ગયો છે. ગુસા 13 અને 5ના ઘાતમાં જે 5 છે, બંનેમાં કંઈ કોમન નથી દેખાતું મને. એમાં 5 5 5 છે અને આમાં 13 છે, તો ગુસા કેટલો આવશે? કોનો 13 અને 5ની ઘાતમાં 5નો જે ગુસા છે તે 1 આવશે. ગુસા 1 આવ્યું એટલે આ બી કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ. ઓકે, તો આ શું થઈ ગયું? શાંત બની ગયું. ચાલો, માટે આપણે શું કહેશું? શાંત છે. સમજી ગયા? ક્લિયર? પહેલા દાખલામાં. બીજો દાખલો આપણે લઈએ. એમાં આપણને કીધું છે 17/8. અચ્છા સર, 17 આપણને ખબર છે. ઓકે, 8 એટલે શું? 2/3. તો શું મેં અહીંયા આમ લખી શકું 5/0 લખાય કે નહીં? કારણ કે 5/0 મતલબ એક જ થાય ને, ખબર પડે કે નહીં? હા, તો 2/3 × 5/0 એનો મતલબ એક જ થાય છે. તો આપણને ખ્યાલ આવી ગયો. અર્થાત આપણે શું લખી શકીએ? પાછું નંબર 1 સ્ટેપ કે 2/3 × 5/0 એપ્લાય થયું. યસ. નંબર 2 ગુસા ચેક કરવાનું છે. કોનો ગુસા ચેક કરવાનું? તો કોનો? 17 અને 2/3 અથવા 8 બંને એક જ વસ્તુ છે. અચ્છા, બંનેમાં કંઈ કોમન દેખાય? અહીંયા 17 છે, અહીંયા 17 જેવું કાંઈ નથી. તો બંનેનો ગુસા કેટલો આવશે? 1. બંનેનો ગુસા એટલે 7. તો આ બી શું થઈ ગયું? માટે કહી દઈશું કે શાંત છે. ઇઝી છે ને? ક્લિયર? તો આ રીતે તમે બાકીની સ્વાધ્યાય કમ્પ્લીટ કરી દેશો. ઓકે, તો સાફ કરીએ ને? સરસ, લખી લો. પોઝ કરીને લખી લેજો. સવાલ નંબર 3 પર જઈએ આપણે હવે. તો સવાલ નંબર જે 3 છે તે કેવો છે તે આપણે ચેક કરી લઈએ. પેલો છે 64 અને ડિવાઇડેડ બાય 455. આજે એને 5 વડે ભગાય તો હા સર ભગાય, ભાગી લો. 64નો કાંઈ થાય નહીં તો 64ને એમના એમ રાખવાના અને 455 તમારે હવે પાડી લેવાના ફટાફટ કીધું પાડવાનું. તો 5 ચોકું 8 5 40 થઈ ગયા. એ 9 5 45 થઈ ગયા ને ડાયરેક્ટ. 9 5 45 ને 5 ચોકું 5 91 અને 91ના કેટલા પડે? 13 7 91 થાય ને, તો 7 × 13. તો આના આવ્યો કેટલા પડે? 5 × 7 × 13. શું આના સ્વરૂપમાં છે? કયા સ્વરૂપમાં? જે આપણે વારંવાર લેતા છે સ્વરૂપમાં છે કે ચેક કરી લેવાનું. અર્થાત 2n × 5m. આના સિવાયના આવી ગયા ને 5 અને 7. તો આપણે શું કહેવાનું કે 2n × 5m ના સ્વરૂપમાં નથી, તેથી કેવો છે? અનંત અને આવૃત છે. સમજી ગયા? તો સ્ટેપ નંબર 1 ક્લિયર થઈ ગયો આપણું. હવે આપણે સવાલ નંબર જઈએ 4 પર. સવાલ નંબર 4 આપણને શું કહે છે તે જોઈ લઈએ. એ કહે છે કે 15/1600 કેટલા? 15/1600 એટલે આપણે એમ કહી શકીએ
3 ગુણ્યા 5 એટલે 15 ના કેટલા થઈ ગયા 32 ગુણ્યા 5 ગુણ્યા 10 આમ લખાય કેવી રીતે 1600 છે 1600 આપણે 5 વડે ભાગીએ તો 5 5 તારીખ 15 બધી વડે કેટલી 1 ના થઈ ગયા 5 દૂ 10 એટલે 32 આવ્યું અને પાછો 320 એટલે આપણે શું કર્યું 32 ગુણ્યા 5 આમ કર્યું 5 ને 5 को मार दिया तो કેટલો ભાઈ જો 3/32 ગુણ્યા 10 અને આપણે આમ લખી શકીએ 3/32 એટલે કેટલા 2 દૂ 4 4 દૂ 8 8 દૂ 16 16 દૂ 32 1 2 3 4 5 એટલે 2 ના ઘાતમાં 5 ગુણ્યા 2 ગુણ્યા 5 તો કેટલો થઈ ગયો 3 ના ઘાતમાં 3/2 ના ઘાતમાં 5 ને 1 6 થઈ ગયા ગુણ્યા 5 ના ઘાતમાં 1 કયા સ્વરૂપમાં છે શું પહેલો નંબર સ્ટેપ 2⁶ ઇન્ટુ 5m ના સ્વરૂપમાં છે તો કે હા પછી છે આપણી પાસે ગુસા કેટલો થશે બધાનું તો અહીંયા 3 છે અને નીચે છેદમાં કોઈ 3 નથી તો આપણે શું કહીશું કે જે ગુસા છે કોનો ગુસા 15 અને 1600 નો જે ગુસા છે તે કેટલો 1 છે માટે કેવું થઈ ગયું શાંત સ્વરૂપ છે ક્લિયર આવડશે હવે તો ઇઝી છે મજા આવશે કમ્પ્લીટ સાફ કરો હવે જે નેક્સ્ટ સવાલ છે હવે બાકીના તમે છે ને હોમવર્કમાં પટાવી દેજો હવે હું પ્રશ્ન 2 પર જાઉં છું પ્રશ્ન 2 ની અંદર આપણે જોઈ લઈએ પ્રશ્ન 1 માં જે સમય સંખ્યાનો શાંત દશાંશ નિરૂપણ શાંત હોય તેવી સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવો ઓકે તો શાંત કયું હતું આપણને ખબર છે શોધી કાઢવાનું તો પહેલો છે આપણી પાસે પહેલાનો શાંત છે 13/3125 ઓકે તો એમાં આપણને ખબર છે કે શું મળ્યું હતું 5 ના ઘાતમાં 5 મળ્યું હતું ઓકે આવું સ્વરૂપ હતું ને હવે સવાલ એવું કહે છે કે આનું શું દર્શાવવાનું દશાંશ સ્વરૂપમાં દર્શાવવાનું દશાંશ સ્વરૂપ એટલે ખબર ને કે નહીં ખબર તો જે વિદ્યાર્થીઓને નથી ખબર કે દશાંશ સ્વરૂપ કોને કહેવાય તેને સમજાવી દઉં કે ભાઈ પોઈન્ટમાં 0.8 7 આમ જે પોઈન્ટની અંદર હોય ને દાખલા તરીકે 8.87 છે તો આ જે છે પોઈન્ટવાળાને દશાંશ સ્વરૂપ કહેવાય ક્લિયર છે તો આપણે આમાંથી આને આ ફોર્મમાં લેવાનું છે ક્લિયર આટલું ઓકે બેટા હવે સ્ટાર્ટ કરીએ ને પ્લસ આપણને એમ કીધું કે ભાગાકારની લાંબી પ્રક્રિયા નથી કરવાની તો આપણને દિમાગમાં ખબર પડી ગઈ શું ખબર પડી ગઈ કે અહીંયા 5 ની 5 હોય તો 2 ની 5 લેવાની ને ગુણ્યા 2 ની 5 ઉપર લેવાની અચ્છા સાહેબ આગળ ચાલીએ તો આ થઈ ગયું 13 ગુણ્યા 2 નો 5 એટલે કેટલા થઈ ગયા 32 થઈ ગયા હમણાં થોડી વાર પહેલાં ભણ્યા ને અને 5 દુ કેટલા થાય 10 ના ઘાતમાં 5 સાહેબ આ ઘાતથી એવું કંઈ ખબર નહીં પડી તો સમજી લો a⁻² મેં તમને સમજાવી દઉં n ઇન્ટુ b⁻n હોય તો આનું જે સાદું રૂપ એવું થાય કે બંનેની ઘાત કોમન આવી જાય અને ગુણાકારમાં આવી જાય તો a b ના ઘાતમાં n થઈ ગયું એટલી ખબર પડી બસ આ સૂત્રનો આપણે ઉપયોગ કરીને કામ કર્યું છે હવે ચાલો બેનો ગુણાકાર કરી દઈએ તો ગુણાકાર કરતાં મેં તમને શીખવાડ્યું છે 10 + 3 ગુણ્યા 32 કરવાના 32 દાન 320 થાય અને 32 દુ 64 ને 32 તારીખ 32 દુના 64 32 થી 96 તો 96 થઈ ગયું આથી ગયા 6 9 ને 2 11 બધી પડી 1 ને 416 ઓકે તો આ થઈ ગયા 416 ભાગ્યા 10 ની 5 એટલે 5 મિનિટ આવશે ને 1 2 3 4 5 ચાલો હવે બોલો કેટલા પોઈન્ટ કાપવાના 1 2 3 4 5 તો ક્યાંથી સ્ટાર્ટ કરવાના અહીંયાથી 1 2 3 6 1 2 3 4 5 5 આવી ગયા પછી પોઈન્ટ અને પછી 0 ક્લિયર તો આ જે છે એને શું કહેવાય આપણું દશાંશ સ્વરૂપ કહેવાય ક્લિયર છે આ શાંત છે ને શાંતનું દશાંશ સ્વરૂપ મળી ગયું
आ खबर पड़ी? साफ कर दूँ? ओके। हवे आपणे जोईए बीजू प्रश्न नंबर बीजू छे ते तो एमां आपणने एम कहे छे के 17/8 तो आ बी शांत ज छे आपणने खबर छे तो पाछुं शुं करवानुं ए स्टेप आपणे फॉलो करवाना छे। तो 17/2 लखाय ऊपर नीचे 5/3 वडे गुणी दो तो आपणुं काम थई जशे। चालो हवे आ थई गयुं 17 × 5/3 एटले 125 थाय खबर ने बधाने नहीं खबर तो जोई लो 5/3 एटले थाय 5 × 5 × 5 5 5 25 ने 25 5 125 क्लियर। तो हवे आगळ जईए आपणे छेद में केटला थई गया पाछुं 10 थई गया ने तो 10 ની घात में केटला थई गया 3 वेरी गुड। हवे 125 × 17 करवाना तो डायरेक्ट आपणे शुं करवाना 7 वडे गुणी दो काम थई जशे। 7 5 केटलो थाय 35 थाय ने 7 5 35 बधी पड़ी 3 ने 7 2 14 ने 3 केटला थई गया 17 बधी पड़ी 1 7 1 7 ने 1 8 अने उपरना जे छे ते 1250 तो छे ज तो 1250 वत्ता 875 तो सरवाळो केटलो थयो 5 7 ने 5 12 बधी पड़ी 1 8 ने 2 10 ने 1 11 बधी पड़ी 1 ना थी गया 2 2125। पाछो एक बार जोईए मैं शू कर्युं ते जोई लो। अहींया जो तमने डाउट होय कि साहेब शू करी गया कंई खबर नहीं पड़ी तो पाछो एक बार जोई लो 125 × 17 करवाना छे तो 10 + 7 लखी शकूँ 17 ने। हवे जो आनो गुणाकार केटलो थई गयो 1250 थई गयो आलो अने 125 × 7 केटलो थई गयो 875 आ बेनो सरवाळो करवानो वच्चे सरवाळो छे ने तो आपणो आंसर केटलो आवशे 2125। पाछो एक बार टेली कर ले 5 નો 5 7 ने 5 12 बधी पड़ी 1 8 ने 2 10 ने 1 11 बधी पड़ी 1 ना 2 क्लियर। तो आपणो आंसर आव्यो 2125 भाग्या केटला थशे 1000 थशे ने कारण के 3 मींडा छे 3 मींडा आवशे केटला पॉइंट कापवाना 3 तो 1 2 3 એટલે आंसर आवशे 2.125। तो आ बी जे छे तो आपणुं शांत स्वरूप छे क्लियर। हवे आवडशे आ रीते मेळवता। चालो आगळ जोईए बीजो आपणे हवे जोई लईए प्रश्न नंबर 3 तमने याद हशे कि आपणुं शांत नहीं हतुं एटले कि 64/455 तो एना अवयव आपणे कंई कहेवा मळ्या हता कि आ हतुं 5 आ हतुं 13 7 91 आवुं कंई हतुं तो आ 2n × 5m ना स्वरूपमां नथी एटला माटे शुं कहेवानुं आ शांत नहीं मळे अने शांत नहीं होय तो आपणे एनुं जे दशांश स्वरूप छे ते बी मेळवવાની जरूर नथी क्लियर छे। तो आ रीते तमे स्वाध्याय कम्प्लीट करी देशो। प्रश्न 2 आवडशे पाक्कું वेरी गुड कम्प्लीट कर लो। आ कॉपी कर लो। ओके तो हवे साफ कर दिए ने हवे आपणे प्रश्न नंबर 3 पर जाइए। प्रश्न नंबर 3 लास्ट सवाल है आपणो आ स्वाध्यायनो मीन्स आ चेप्टरनो बी। तो नीचेनी वास्तविक संख्याओं दशांश निरूपण दर्शावेल छे माटे जणावो कि ते समय छे कि नहीं अने जो समय होय तो तेने p/q स्वरूप में q ना अविभाज्य अवयव विषे शू कही शकाशे। ओके संख्या आपेली है अमुक एने p/q ना स्वरूप में लखवानुं अने p विषे थोड़ुंक आपणे कंई कहेवानुं छे। ओके आपणे जेवुं लागे ते कहेवानुं गमे तो कहेवानुं हाँ नहीं गमे तो ना कहेवानुं क्लियर है। तो पहली जे रकम छे ते छे 43.123456789 वाह जबरदस्त है सारू कहेवाय। बीजो एक सवाल अपने लखी लईए अहींया ज बने साथे सॉल्व करिए। बीजू छे 0.120 पछी छे 1200 पछी छे 12,000 पछी डॉट 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 चाल्या ज करे छे। ओके
અને હવે જોઈએ આપણે પહેલું સૌથી પહેલાં આપણને શું કીધું સવાલ પાછું વાંચો એકવાર ધ્યાનથી સાંભળી લેજો શું કરવાનું છે નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે દરેક માટે જણાવો કે તે સમય છે કે નહીં અને જો સમય હોય તો p/q સ્વરૂપમાં અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકશો ખબર છે આપણે સમય સંખ્યા કોને કહેવાય કે જે શાંત હોય તેને સમય સંખ્યા કહેવાય તો આ તમને શાંત દેખાય છે ડોટ ડોટ નથી દેખાતા બરોબર છે રિપીટ કંઈ થતું નથી તો આ શાંત છે એટલે શું થઈ ગઈ સમય સંખ્યા છે તો આપણે એમ કહીશું કે આ જે છે તે સમય સંખ્યા છે સમય સંખ્યા છે સમય સંખ્યા છે આપણે શું કરવાનું એને p/q સ્વરૂપમાં લખવાનું ચાલો તો જોઈ લઈએ તો 43 પોઈન્ટ હવે કાઢી દેવાનું આપણે છેદમાં લખવાનું છે 1 2 3 4 5 6 7 8 9 9 છે તો 1 2 3 4 5 6 7 8 9 હવે પોઈન્ટ કાઢવું હોય તો છેદમાં કંઈ લખવું પડશે ને કેટલા મીંડા 9 મીંડા આવશે ને 10ના અચ્છા મેં તમને કીધું હતું કે આપણે 2n કયા સ્વરૂપમાં લેવાનું હંમેશા 2n × 5m ના સ્વરૂપમાં લેવાનું તો આ 10ને ફેરવી કાઢીએ ચાલો સરસ તો 4 3 1 2 3 4 5 6 7 8 9 and divided by 2 × 5⁹ તો આને આપણે એમ બી કહી શકીએ 4 3 1 2 3 4 5 6 7 8 9 and divided by 2⁹ × 5⁹ હવે કીધું કે એના સ્વરૂપે લખવાનું તો શું લખવાનું એના વિશે ત્યાં લખી દઉં છું નિર્ણય કહી દેવાનું કે ભાઈ ક્યુ એ જ્યાં લખી દેવાનું પી કોણ છે તો કે 4 3 પછી આપણે લખી દેવાનું 1 2 3 4 5 6 7 8 9 આ થઈ ગયું અને જે ક્યુ છે તે કેટલો છે 2⁹ × 5⁹ તો એમ કહેવાનું કે અહીં ક્યુ એ 2m × 5m ના સ્વરૂપમાં છે ક્લિયર તો આ થઈ ગયું આપણું સોલ્યુશન હવે આ જોઈ લઈએ તો આની અંદર આપણને શું કીધું ખબર પડી ગઈ છે 0 120 125 અનંત છે પહેલી વસ્તુ કઈ આવી ગઈ અનંત છે પરંતુ અને અનાવૃત એટલે શું કે વારંવાર રિપીટ નહીં થાય દેખાય તમને 120 હતા પછી 1200 થઈ ગયા પછી 12000 થઈ ગયા પછી 1,20,000 થઈ ગયા અર્થાત અનંત તો છે અનંત સુધી જાય છે પરંતુ રિપીટ થતી નથી તો આવી પ્રકારની જે સંખ્યા હોય છે તેને અસમય સંખ્યા કહેવાય છે અસમય સંખ્યા છે અસમય સંખ્યા એટલે આપણે સાબિત કરવાની જરૂર નથી કે આ લખવાની જરૂર નથી કારણ કે લખાય બી નહીં ક્લિયર છે સમજી ગયા કે ભાઈ અસમય સંખ્યા છે સમય સંખ્યા નથી એટલે એનું દશાંશ સ્વરૂપ p/q ના સ્વરૂપમાં મળશે ને ઓકે એટલું ખબર પડી કોપી કરી લો ઓકે તો હવે લાસ્ટ સવાલ જે છે સવાલ નંબર 3 એ આપણે હવે કમ્પ્લીટ કરી દઈએ સવાલ નંબર 3 લખું છું 43 પોઈન્ટ પછી છે 1 2 3 4 5 6 અપ ટુ 9 છે 7 8 9 અને પાછું એમાં છે લીટી ઓકે તો એના માટે હવે આપણે ધોરણ 9 યાદ રાખવું પડશે કારણ કે એમાં આપણે p/q ના સ્વરૂપમાં લખવાનું છે તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ સમય સંખ્યા છે કે નહીં ઓકે ઓકે સારું છે તો 43માં સમય સંખ્યા માટે જોઈ લઈએ નંબર 1 રૂલ કે અનંત છે તો હા આ 12નો મતલબ શું થાય કે આ સંખ્યાઓ પાછી વારંવાર રિપીટ થયા જ કરે છે અનંત સુધી તો પહેલું છે કે અનંત છે અને બીજું શું છે આવૃત પણ છે તેથી
सम्य छे। खबर के अनंत अने आवृत होय तो आपणे एने सम्य संख्या कही सकीए अने अनंत अने अनावृत होय तो आपणे एम कही सकीए कि आ सम्य संख्या नथी, अर्थात असम्य संख्या छे। परंतु आपने खबर है कि आ सम्य संख्या है। तो साहेब सम्य संख्या है तो आपणे एने सादुरूप केवी रीते आपवाना, बराबर। चलो चेक कर लीए। तो सौथी पहला आपणे धारवानुं, धारो के x बराबर 43.123456789 ... ओके। आज पाछुं वारंवार रिपीट थाय छे एम आपणे कही देवानुं। हवे आपणे शुं करवाना, अहींया केटला छे, केटला आंकड़ा पर 12 छे, 1 2 3 4 5 6 7 8 9 9 आंकड़ा पर 12 छे तो आपणे बंने बाजू शुं करवानुं, एटला जीरो लईने गुणवाना। 1 2 3 4 5 6 7 8 9 गुणिया x बराबर अहींया बी केटला वडे गुणवाना, तो केटला थई गया 4 3 1 2 3 4 5 6 7 8 9 અને પછી પોઈન્ટ, એટલે આ પોઈન્ટ ત્યાં ખસી જશે, પછી પાછું 1 2 3 4 5 6 7 8 9 ... ચાલશે આવી સિરીઝ? ઓકે, વેરી ગુડ। હવે આ કેટલા થઈ ગયા, એકમ, દશક, 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ અને 100 કરોડ, એટલે 100 કરોડ x બરાબર આટલા થઈ ગયા। સાહેબ હવે આપણે શું કરવાના, સિમ્પલ છે। હવે જે આ છે આમાંથી આ બાદબાકી કરવાના। ક્લિયર? પહેલો સ્ટેપ શું, આમાંથી આ બાદબાકી કરવાના। તો ચાલો કરીએ। તો હું બાદબાકી આ કરીને બતાવું છું। 4 3 1 2 3 4 5 6 7 8 9 ओके, आटलू है। पछी पॉइंट 1 2 3 4 5 6 7 8 9 ... आमांथी आ बात करवाना। तो 43 आपणे क्या लखवाना, अहींयाथी लखवाना ने, पॉइंट नीचे पॉइंट होवुं जोईए। पाछो केटलो छे, 1 2 3 4 5 6 7 8 9 ... चलो माइनस करवाना। तो आ बधा जीरो थी गयुं, सरस। 9 मांथी 3 गया केटला बचे, 6, पण पॉइंट तो अहींया आवशे ज। 8 मांथी 4 गया, 4 बचे, बाकीना सेम टू सेम रहेशे। वेरी गुड। 6 5 4 3 2 1 3 4। तो आंकड़ो आपणे अहींया लखी दईए डायरेक्ट। ओके, तो मैं आम लखी दूँ 4 3 1 2 3 4 5 6 7 4 6 प्लस केटलू लखाशे, आ कोण छे, आटलू छे ने। तो आने तो आपणे एक्स लीधुं हतुं, देखाय छे। आ जे छे एने आपणे एक्स लीधुं तो माटे आपणे एक्स लखी शकूं। ओके, वेरी गुड। तो हवे आपणे शुं कहेवाना, 1 2 3 4 5 6 7 8 9 અને एक्स। आ एक्स ने उचकीने आ बाजू लई जईए तो केटला नवड़ा देखाय। हवे 1 2 3 4 5 6 7 8 9, तो 9 9 आवशे ने। अर्थात तमे जो 1 2 3 4 5 6 7 8 9 एमांथी एक माइनस करो तो केटला बचे, 10 मांथी 1 गयो 9, 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 10 मांथी 1 गयो 9 અને 10 मांथी 1 गयो 9। तो 1 2 3 4 5 6 7 8 9 आव्या। चालो तो लखी दईए 9 9 1 2 3 4 5 6 7 8 9 અને एक्स। आ बाद बाकी थी गयु। तो आ बाजू कोण बच्यो, 4 3 1 2 3 4 5 6 7 4 6। तो एक्स बराबर कोण आवशे बोलो, आ छेद में जशे ने। तो 4 3 1 2 3 4 5 6 7 4 6 डिवाइडेड बाय 9 9 9 9 1 2 3 4 5 6 7 8 9। तो आ जे छे आपनु सोल्यूशन कहेवाय P/Q फॉर्म थी गयुं। क्लियर? तो अहींया आपनु चेप्टर खत्म थाय छे। हवे
નેક્સ્ટ ચેપ્ટર આપણે ફટાફટ જલ્દી જ રેકોર્ડિંગ કરીને મૂકી દઈશું. ઓકે, પહેલાં આ ચેપ્ટર કમ્પ્લીટ કરી લો. હવે એના જે લાસ્ટના ક્વેશ્ચન્સ તે હવે આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવશું અને વિડીયોમાં જે લાસ્ટ યર પૂછેલા છે અર્થાત આ વર્ષે જે પૂછેલા છે 2020માં ક્વેશ્ચન્સ તે બી આપણે આ ચેપ્ટરમાંથી લેવાના છે અને જે લાસ્ટ યર CBSEમાંથી પૂછેલ છે એના બી આપણે સોલ્યુશન લેશું. તો ભણતા રહો ને લોકડાઉનનું પાલન કરતા રહો. ઓકે, બાય બાય.